न रागं न द्वेषं न मोहं न क्षोभं न कोपं न मानं न माया न लोभं न योगं न भोगं न व्याधिर्न शोकं चिदानन्दरूपं नमो वीतरागम् न हस्तौ न पादौ न घ्राणं न जिह्वा न चक्षुर्न कर्ण न वक्त्रं न निद्रा न स्वामी न भृत्यो न देवो न मृत्यु चिदानन्दरूपं नमो वीतरागम् न बन्धो न मोक्षो न नामं न रूपं न जन्मं न कर्म अलक्ष्यम् अनूपं सनातन विशुद्धं परं ज्योतिस्वरूपं चिदानन्दरूपं नमो वीतरागम् अहं निर्विकल्पो निराकाररूपो विभुव्याप्त सर्वत्र इन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूपं नमो राजचन्द्रं चिदानन्दरूपं नमो वीतरागम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, भावित्रोने नमस्कार, भाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 82 વિક્રમ સંવત 1945 તારીખ 4/11/1888 થી તારીખ 24/10/1889 દરમિયાન લખાયેલો પ્રસ્તુત પત્ર પોતાની અંગત રોજનીશીમાં નોંધતા હોય તેવો આ મજાનો પત્ર છે। કોઈને લખ્યો છે તેવું નથી। શરૂઆત જ કેવી કરી છે કે દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું। આ મારા વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈ ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે, પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું। સુખની વાત ઘણી બધી કહી, શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાબાદ સુખ રહ્યું છે। શુદ્ધ ઉપયોગમાં જ વૃત્તિ રાખવી તેવો પ્રતાપી પુરુષ જયવંત વર્તો અને પોતે પણ લખે છે કે શ્રી વર્ધમાન વગેરે જીન કેવા મનોજયી હતા વગેરે વગેરે। બંને સમાન હતું, સમદર્શિતા હતી અને એવી વિતરાગ અવસ્થાની વાત કર્યા પછી, અર્યંત દશાની વાત કર્યા પછી આ પત્ર છે સુખની વાતમાંથી દુઃખમાં લઈ જાય છે કે દુખિયા મનુષ્યનું એક્ઝિબિશન હોય, પ્રદર્શન હોય તો એમાં મને મૂકવામાં આવ્યું હોય તો હું ખચિત ચ દીર્ઘ છે એટલે અવશ્ય, નક્કી, ચોક્કસ એ ખચિત કહેવાય। અને અગાઉ ગુજરાતીમાં લખાતો વપરાતો શબ્દ, હવે તો વાત ગઈ, પણ જો રસ્વચિત થઈ જાય તો તારાથી ખીચોખીચ ખચિત આકાશ એટલે ત્યાં જડેલું ભરેલું એ થઈ જાય છે, એ ખચિતનો અર્થ થઈ જાય। અહીંયા ચ દીર્ઘ છે, ખચિત એટલે ચોક્કસ, અવશ્ય, નક્કી માનો કે દુખિયા મનુષ્યોનું, દુઃખી મનુષ્યોના પ્રદર્શનમાં હું ક્યાં આવું? કૃપાદેવ કહે છે પોતે ક્યાં આવે કે શિરોભાગમાં હું આવી શકું। શિરોભાગ મૂર્ધન્ય સ્થાન, ઉત્તમ અંગ એવું મસ્તક, સૌથી ઉપર, ટોપ, ઓન ટોપ ઓફ એવરીબડી, ટોપ લિસ્ટમાં, ટોપ પ્રાયોરિટી। અહીંયા તો ટોપની વાત છે કે બધેથી ટોપ એટલે આપ સમજી ગયા, ટોપ એટલે ભમરડો નથી કહેવો મારે, પણ સૌથી ટોપ, સૌથી ઉપર છે એટલે શિરોભાગમાં આવી શકું, મૂર્ધન્ય સ્થાનમાં આવી શકું, મથાળે આવી શકું, ઉપરના ભાગમાં આવી શકું, લલાટ કહીએ, કપાળ કહીએ, જ્યાં બ્રહ્મરંધ્ર આવ્યું કપાળ લલાટથી પણ આગળ, અને ત્યાંથી જો જીવનો દેહ છૂટે તો એ મોક્ષે જ જાય, અર્થાત મોક્ષગામી જીવનો જ જીવ ચૈતન્ય તત્વ જે માથાના તાળવામાં રહેલું છે, જીભના મુખના તાળવામાં નહીં, ત્યાં બ્રહ્મરંધ્ર છે, દશમ દ્વાર કે છે, ત્યાંથી જો જાય તો તે મોક્ષે જાય। એવી વાત લખનારા અત્યારે એમ લખે છે કે દુખિયા મનુષ્યોનું પ્રદર્શનમાં કૃપાદેવ એવા શું દુઃખી છે? તરત જ પ્રશ્ન થાય કે કેમ આમ લખ્યું છે? તો કે આપણને લક્ષ નથી, પણ લક્ષ કરાવો છે કે તના કર સુખિયા બહુરે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે। પછી તનના સુખી ઘણા જ જોયા, તનની તંદુરસ્તી ઘણી મજબૂત હોય, સ્વસ્થ હોય, સ્ટ્રોંગ હોય, પણ
બાકી તો જે દેખ્યા તે દુખિયા જ છે, કે શરીરથી સુખી હોય પણ બાકી દુખી છે. પછી મનની વાત લીધી કે મનથી દેખિયા મન કર સુખિયા બહુરે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે, કે મનથી કોઈ સુખી છે એમ લાગે પણ ખરેખર તો દુખી જ છે. પછી ધનની વાત લીધી કે ધન કર સુખિયા બહુરે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. એ કોને દૃષ્ટિ એવી આવે? જ્ઞાની પુરુષને આવે કે તન મન ધનવાળા બધા દુઃખી છે, ત્રિવિધ તાપથી બળતા છે, પણ હું પોતે આત્મા તો પોતે સુખી કે કેમ? શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. રામચરિત માનસમાં જ ચોપાઈ છે એવું નથી, બધે ચોપાઈ છે. કૃપાદેવે આપ જ ચોપાઈમાં મૂક્યું છે, બહુ સુંદર છે કે પોતે શું કરવાથી સુખી છે, દુઃખી છે, પોતે શું છે, ક્યાંથી આવ્યો છે અને શું કરે તો સુખી દુઃખી થાય, એ બધી વિચારણા કરવાની છે. તો અહીંયા પોતે મૂક્યું કે દુઃખીમાં મને તમે પહેલા નંબરનો દુઃખી કહી શકો. મને તો માનવામાં આવતું નથી, પણ પોતે લખ્યું છે એટલે આપણે માન્ય કરવાનું છે. વળી સમાધાન કરાવે છે, આ મારા વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈ ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે, આપણે કરી ચૂક્યા, કરી લીધી, અને કાં તો ભ્રમ ગણી વાળશે કે કૃપાળુદેવને પણ ભ્રમ લાગે છે, વેમ લાગે છે, અજ્ઞાન લાગે છે, બફમ લાગે છે. એમ તો બની શકે જ નહીં. એ બોલવું પણ મને ઘટતું નથી, સાંભળવું આપણને ઘટાડત નથી. તો એ પુરુષ એવું થોડું લખે? તો એમ લખે છે કે કેટલાક આવું વાંચીને આવો મારા વિશે વિચાર કરશે, પણ એનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. શંકાનું નિવારણ પછી શલ્યની જેમ શૂળની જેમ ભૂંકાયા ન કરે. જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. અહીંયા તો જ્ઞાન થયેલું છે એટલે લખે છે કે હું સમાધાન કરું. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એવી જ રીતે અહીંયા જે સમાધાન કરે છે તેનાથી આપણને પણ સમાધાન થઈ જાય તો આપણું પણ સદભાગ્ય છે. ટપકાવી દઉં છું. આ ટપકાવી દેવાનો શબ્દ પ્રયોગ પણ સૌરાષ્ટ્ર સ્પેશિયલ દેખાય. ટપકાવવું એટલે શું? ટપકું મૂકે તેમ, જરાક લખી લેવું તેમ, ગમે તેટલી મોટી લાંબી સરસ વાત હોય પણ નોંધી લેવું, લખી લેવું. ખરેખર તો હૃદય કમળમાં લખવાનું છે, પણ એમાં ન લખી શકાય, અગર ભૂલી જવાય એટલે પછી કેટલીક વખત હૃદયમાં પણ લખીએ અને આપણે લેખીની કલમથી પણ લખીએ છીએ. તો ટપકાવી દઉં છું એટલે આ કંઈ બહુ લાંબો વિસ્તાર કરતો નથી, પણ નાની સી નોંધ રૂપે અહીંયા મૂકી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશો નહીં, લક્ષ્મી સંબંધી દુઃખ લેખશો નહીં, પુત્ર સંબંધી લેખશો નહીં, કીર્તિ સંબંધી લેખશો નહીં, ભય સંબંધી લેખશો નહીં, કાયા સંબંધી લેખશો નહીં, અથવા સર્વથી લેખશો નહીં. મને દુઃખ બીજી રીતનું છે. આમાંની બધી સંપત્તિ હોય તો દુઃખ શું હોય? સ્ત્રી સંબંધી દુઃખ છે નથી, પ્રભુતામાં પગલાં મંડાવ્યા છે અને માંડવા પડ્યા છે પ્રારબ્ધ કર્મ વશાત. પછી બીજું કંઈ તો સ્ત્રી સંબંધી દુઃખ નથી, સ્ત્રી બરાબર નથી, સુખી રાખતી નથી, પ્રસન્નતા આપતી નથી, એવું પણ નથી, એમાં પણ કાંઈ કહેવાપણું નથી. એટલે સ્ત્રી સંબંધી કોઈ જ દુઃખ નથી. પછી લેખશો નહીં, મને કન્સિડર કરશો નહીં, આવો દુઃખી ગણશો નહીં. લેખીનીમાં તો નહીં, પણ લેખવું એટલે મને આવો ગણી નહીં રાખતા કે મને કંઈક વાતનું દુઃખ હશે એવું જરાય તમારા મનમાં લખશો નહીં, નોંધશો નહીં, રાખશો નહીં. અને પછી પાછું લખે છે પુત્ર સંબંધી લેખશો નહીં. સંતાનની ઉત્પત્તિ હજુ નથી તો પુત્ર જોઈએ, પુત્રી જોઈએ છે કે કેમ, એવો કોઈ વિચાર વિકલ્પ પણ નથી, એટલે પુત્ર સંબંધી દુઃખ લેખશો નહીં. પછી સ્ત્રી અને સંતાન બે મોટામાં મોટા સુખ જે જીવે ગણ્યા છે તે તો એમને છે. કીર્તિ સંબંધી લેખશો નહીં. કીર્તિ શતાવધાન કરી ચૂકેલો પુરુષ છે, આવો 21મા વર્ષ પછી લખાયેલું છે, અને 19મા વર્ષે તો શતાવધાન કર્યા, 100 અવધાન કર્યા, પહેલાં તો 12-16 કર્યા, 50-52 કર્યા, અને પછી પાછા બોટાદના 52 અવધાન, પછી છેલ્લે મુંબઈના 100 અવધાન કરી ચૂક્યા. એવો સિદ્ધ પુરુષ જેને USA UK લઈ જવા તૈયાર પણ કહે છે મિસ્ટર પીટરસન, મિસ્ટર ચાર્લ્સ પીટરસન, મને માફ કરો, અમે અનાર્ય ભૂમિમાં શોભીએ નહીં, અમે આવવાના નથી. એને શું કરવું છે? જે હિન્દુસ્તાનમાં માત્ર 2 જણા જાણતા હતા અને કૃપાળુદેવ સિવાય કોઈ જાણતું નહોતું, એવી કેટલીક જ્યોતિષ જ્ઞાન સંબંધી વિદ્યા, એમાં પણ કહી દીધું કે મને કાંઈ જરૂર નથી, તમારું તમે જાણો, અમને એટલું કહી દો, તમારે ન એમાં પડવું હોય તો કાંઈ નહીં, અમને શીખવાડી દો, અમારી શંકાનું સમાધાન કરો, એમાં પણ ફગાવી દીધું છે. 19 વર્ષનો તરવરિયો યુવાન પરમાત્મા, એ પરમાત્મા જ કરી શકે. આ ટીનએજર એ 3 લોકમાં ટેન નાદ કરી શકે એવું છે, માટે એ કરી શક્યા છે. કીર્તિને ફગાવવી નાની સૂની વાત નથી. યશ કીર્તિનો મધ્યાહન તપતો હોય એવા કાળમાં પોતાની મોનોપોલી હોય, ઇન મેની વેઝ, ઇન ઓલમોસ્ટ
ઓલ ધ વેઝ, અને તે વખતે ચૂકાવી દેવું, ફગાવી દેવું એ જોઈતી જ નથી. એને શું કરવું છે? એ તો કલ્પિત વિદ્યા છે, અને અમારે કોઈને આવા જવાબ આપવાના, શુભાશુભ વાત કહેવાની એ શોભે જ નહીં. અને ફગાવી દીધું કે આત્માનું કલ્યાણ કરવું છે તો એ સંકલ્પ વિકલ્પ લાવે, અથવા તો પરમાર્થથી, સ્વરૂપના ભાનથી કેટલુંક વિસ્મરણ થાય જ થાય, એ પણ એક લબ્ધિની જેમ પ્રમાદ છે. એ પુરુષને ભાન છે એટલે એની તો કોઈ ખેવના છે નહીં, જ્ઞાન તો છે જ, કવિત્વ શક્તિ છે, એટલે એ બાબતનું કાંઈ કોઈ જ્ઞાન કે સંબંધીનું દુઃખ તો છે જ નહીં. તો હવે કયું દુઃખ આવ્યું? કીર્તિ સંબંધી તો ચોમેર કીર્તિ પ્રસરેલી છે, એટલે એ તો સંબંધી કંઈ દુઃખ નથી. ભય સંબંધી લેખશો નહીં, કોઈ મને ભય પણ નથી આલોકનો, પરલોકનો, સુરક્ષાનો, સલામતીનો, રોગનો, વેદનાનો, મૃત્યુનો. જે જીવે 7 ભય મોટામાં મોટા માન્યા છે એમાંનો મને કોઈ ભય નથી. તો પછી તમે મને ભયભીત માનશો નહીં, દુઃખી માનશો નહીં. તો કયો ભય હોય? વિચારવાનને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. કૃપાદેવને તો એ સવાલ નથી, જ્ઞાની છે એટલે એમને એ પણ ભય નથી, તો એકેય ભય રહ્યા નથી. તો પછી દુઃખ શેનું હોય? પછી લખ્યું છે કાયા સંબંધી લેખશો નહીં. તંદુરસ્તી છે, શારીરિક સ્વસ્થતા છે, અને જે અરસામાં નહોતી ત્યારે પણ કાયાને કદી યાદ કરી નથી. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે, એટલે એ પણ કોઈ દિવસ આવ્યું નથી. અને આ 21મા વર્ષે, 22મા વર્ષે તો એમાંનું કાંઈ જ નથી, એટલે કાંઈ કહેવા જેવું નથી. અથવા સર્વથી લેખશો નહીં. આમાં જે કંઈ સમાવેશ ન પામ્યા હોય, તન, મન, ધન, ભય, સંતાન, સંપત્તિ, જે કંઈ એ સિવાયનું પણ મને કોઈ જ, એટલે કોઈ જ દુઃખ નથી. એટલે તમે એ તો ગણશો જ નહીં. તો દુઃખ શેનું છે? પૂછે છે, લખે છે, દુઃખ બીજી રીતનું છે તો ખરું જ, પણ બીજી રીતનું છે. તે દર્દ વાતનું નથી, કફનું નથી, પિત્તનું નથી. વાત, પિત્ત અને કફ એ વૈદક શાસ્ત્રમાં, આરોગ્ય શાસ્ત્રમાં મોટામાં મોટા 3 દોષ, અને ચોથો બાકી રહી જાય તો જેમ આપણે સાન્નિપાતિક ભાવ કહીએ તેમ તેમાં સાન્નિપાતિક દોષ આવે. વાત, પિત્ત અને કફ ત્રણેય દોષનું સંમિશ્રણ હોય, ત્રણેયનું મિક્સચર હોય તો એને સન્નિપાતિક દોષ કહેવાય, જેમાંથી સનેપાત શબ્દ આવી ગયો કે પછી ફાવે તેમ બોલ્યા કરે, સ્વરૂપનું કોઈ લક્ષણ રહીએ, ભાન ન રહીએ તે. તો અહીંયા 3માંથી એકેય દોષ નથી, ત્રણેય દોષ નથી. એવી જ રીતે આપણે જ્યારે ઔપશમિક, શાયિક, ઔદયિક, બધા પારિણામિક વગેરે ભાવની વાત કરીએ છીએ ત્યારે 5 ભાવ મુખ્ય, પણ 5 ભાવનું પાછું જ્યારે મિક્સચર થાય અથવા 5માંથી કોઈને કોઈ કોમ્બિનેશન થતા હોય ત્યારે તેને સાન્નિપાતિક ભાવ કહીએ છીએ. તો એ પણ ભાવ નથી. એટલે અહીંયા વાત, પિત્ત, કફનું તો છે જ નહીં. જુઓ, ભાવને આપણે રોગ કહીએ છીએ, ખરું? આત્મભ્રાંતિ સમરોગ નહીં. પછી ભવરોગ છે તો એને મિટાડવું છે, ભવનું દર્દ છે એનું નિવારણ કરવું છે, સદગુરુ વૈદ્ય સુજાણ એમ કહીએ છીએ. એટલે ભવ છે, જન્મ મરણનું ચક્ર છે, સંસાર છે, એક મોટો રોગ છે. આ રોગ બધાને છે. જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી સંસાર છે, સંસારી છીએ ત્યાં સુધી ભવરોગ તો છે. તો હવે ભવરોગ નિર્મૂળ કરવો છે, એટલે ભવરોગનું દુઃખ લખ્યું છે. તો એમાં પણ વાત, પિત્ત અને કફની જેમ જ છે. એક સીધી સાદી રીતે કહીએ તો આપણે કહીએ કે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, બ્લડ સર્ક્યુલેશન બરોબર થતું નથી. તો અહીંયા પણ એમ જ કહે છે કે જ્યારે સ્વરૂપનું વિસ્મરણ, એટલે કે સ્વરૂપની ધારા, ચૈતન્યના ઉપયોગની ધારા જ્યારે અવિચ્છિન્નપણે વહેતી નથી ત્યારે એમ થાય છે કે વચ્ચે વચ્ચે સ્વરૂપનું વિસ્મરણ થાય છે, પ્રમાદ થાય છે, અથવા તો વચ્ચે એ ચ્યુત ભ્રષ્ટ થાય છે. એટલે કે થોડોક સમય પણ તેમાં ધારા રહેતી નથી. તો કૃપાદેવની ખેવના હતી એ જમાનામાં, એ સમયમાં, કે ચૈતન્યનો નિરંતર અનુભવ અમને પ્રિય છે, એક તુહી પ્રહરનાથ જોઈએ છે, બાકી કાંઈ જોઈતું નથી. એટલે તે જ્યારે ન થાય ત્યારે જેમ બ્લડ પ્રેશરમાં સતત લોહીનું પરિભ્રમણ અમુક રીતે થવું જોઈએ એ ચાલુ જ રહેતું હોય છે, ઓછું વધતું થયા કરે છે. તો અહીંયા ઓછું વધતું એમને પોસાતું નથી. તો એ પણ વાતનો, પિત્તનો, કફનો દોષ ગણ્યો છે. એવી જ રીતે વિષયરૂપી ખાંસી અથવા કષાયરૂપી ખાંસી, પછી કેફ, મદરૂપી જે કંઈ થાય છે તે કફ, કેફ અને કફ બંને શબ્દ નજીક છે. તો કેફરૂપી કફ થાય છે, એ બધા દોષ છે. પછી આપણે એવા દોષમાં જતા નથી, પણ જેટલી સિમિલી આપી હોય તેટલી બધી બેસી શકે તેવું વાત, પિત્ત અને કફના દોષનું છે. કાંઈક ઇમ્બેલેન્સ થાય છે, કાંઈક સંતુલન ગુમાવીએ છીએ એટલે રોગ થાય છે, શરીરને રોગ થાય છે. આત્માને પણ સમપરિણતિમાં રહેતો નથી, શુદ્ધ ઉપયોગમાં રહેતો નથી, સ્વસ્વભાવથી, સ્વસ્મરણથી જરાક ચ્યુત થાય છે, આગો પાછો થાય છે, એટલે ભ્રષ્ટ થાય છે, નષ્ટ ભ્રષ્ટ થાય છે. ક્યાંથી? તો કે પ્રમાદમાં આવે છે, સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. પોતે જે સ્વરૂપે છે તે તો છે જ, માત્ર તેના ભાનમાં આવતો નથી. જે સ્વરૂપ છે તે અન્યથા થઈ શકતું નથી, તેમ છતાં એના ભાનમાં આવી શકતું નથી. એટલે એ વાતનું દુઃખ છે. તો લખે છે કે તે દર્દ વાતનું, પિત્તનું, કફનું નથી, તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. તો શેનું દુઃખ છે? પછી પોતે લખે છે કે ગણો તો બધાયનું છે,
અને ન ગણો તો એકેનું નથી. આ આપણે વ્યવહારમાં બોલીએ છીએ તેમજ કે કેમ છો, તબિયત સારી છે ને, અથવા સુખી છો ને, સારું છે ને, એટલે તરત કહી દે કે મજામાં છીએ, આનંદમાં છીએ, લીલા લહેર છે, ભગવાનની કૃપા છે, ગુરુની કૃપા છે, અને કાંઈ ઉપાધિ નથી, જે કંઈ જવાબદારી હતી એમાંથી પણ થોડા મુક્ત થઈ ગયા છીએ. એવું તો લાંબુ કરીએ નહીં, પણ મોટે ભાગે સારું સારું કહી દઈએ. એટલે ગણો તો બધી રીતે સુખી છીએ, હવે કોઈ વાતની કમી નથી, બસ આત્માનું કલ્યાણ કરવાનું બાકી છે, એમ જો ગણાવે તો. અને નહીં તો આપણે શું કહીએ કે એમ જુઓ તો દુઃખે દુઃખી છીએ, કોઈ વાતનું સુખ નથી, જ્યાં સુધી આત્માનું સુખ ચાખ્યું નથી ત્યાં સુધી શેનું સુખ કહેવું. એટલે સુખી છીએ જ નહીં એમ પણ આપણે જવાબ આપીએ. આપણે જે રીતે જવાબ આપીએ છીએ એવો જ કૃપાળુદેવે મૂક્યો છે એમ કહેવું, એના કરતાં કૃપાળુદેવે લખ્યું છે એવું જ આપણે મોટે ભાગે બોલીએ છીએ. વ્યવહારમાં આમ જ કહેતા હોઈએ છે, ગણો તો બધું, નહીં તો કાંઈ નહીં. અત્યારે કોઈ કહે કે કાંઈ ઉપાધિ છે, પાછું જવું પડશે, તો તરત કહીએ કે ના ના, એમ તો કાંઈ જરૂર નથી, કોઈ આપણને રાહ જોતું નથી કે કોઈ બોલાવતું નથી, એવું અનિવાર્ય કારણ એકેય નથી. એમ કહીએ તો સારી વાત છે, નહીં તો એમ કહીએ કે બધા રાહ જોઈને બેઠા છે, હવે ક્યારે પૂરું થાય અને ક્યારે જવાનું થાય. તો બધી રીતે છે, ગણો તો બધું છે, ન ગણો તો કાંઈ નથી. ઉપાધિ તો છે જ, થોડીક વાર બારણા બંધ રાખ્યા છે, બારી બારણા બંધ રાખ્યા છે, નીરવતાનો, શાંતિનો, ઉપયોગનો અનુભવ કરવા બેઠા છીએ, નિવૃત્તિ પળોની માણવા બેઠા છીએ. એટલે કહીએ કે થોડો સમય તો બધું જ લોક કરીને આવ્યા છીએ, પણ ઘરમાં રાખ્યું છે, તે ઘરમાં રાખ્યું છે. પણ ઘર પોતાનું ખરેખર આત્મા જ છે. સ્વભાવ સમભાવમાં આવે છે ત્યારે એમ કહેવાય કે હું મારા ઘરમાં આવ્યો, 3 કાળમાં ઠેકાણું પડ્યું નથી, 3 લોકમાં ઠેકાણું પડ્યું નથી, પણ નિજ ઘર કબૂ ન આવ્યો. બહુ મજાનું પદ છે ભાગચંદ્રજીનું, કે હું હજી કોઈ દિવસ સ્વભાવના ભાનમાં આવ્યો નહીં, મારા ઘરમાં આવ્યો નહીં. તો કૃપાળુદેવને કયું દુઃખ છે, એમને તો એવું પણ હોઈ શકે નહીં. તો લખે છે કે ગણો તો બધાનું છે, વાત પિત્ત કફ તન મન ધન, જેનું ગણવું હોય તેનું, જે નામ આપો તે, અને ન ગણો. લેખવાની ના પાડી છે, આજ્ઞા છે કે ગણવાનું નથી, એટલે આપણે ગણતા નથી. ન ગણો તો એકેનું નથી, સુખિયા છીએ. જે પુરુષ એમ લખી જાય છે પુષ્પમાળામાં કે પછી કોઈ વાર કે તમે અમે કંઈ દુઃખી નથી, અને જે દુઃખ છે તે રામના 14 વર્ષના વનવાસનો એક દિવસ નથી, ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, અને પાંડવોના 13 વર્ષના વનવાસની એક ઘડી નથી કે દિવસ નથી. તો પછી આપણને અહીંયા દુઃખીનું કેમ લખ્યું છે? કેમ કે જિજ્ઞાસા જગવે છે, ઉહાપો કરાવો છે કે હું તો કરું છું, મનોમંથન કરું છું, પણ હે જગતવાસી જીવો, તમે પણ વિચારો, આપણે પણ વિચારીએ, ઉહાપો કરીએ કે આપણે સુખી કે દુઃખી, આમાંનું મારી પાસે શું અને જ્ઞાની પુરુષ પાસે શું. મારી વિજ્ઞાપતા તે નહીં ગણવા માટે છે કે મને કોઈ દુઃખમાં દુઃખીમાં ગણતો નહીં, કારણ એમાં કોઈ ઓર મર્મ રહ્યો છે. ઓર શું? તો કે ઓર એટલે અને. હિન્દીમાં ઓર કહીએ છીએ, જલ્દી જલ્દી ઓર બોલીએ છીએ, પણ ગુજરાતીમાં ઓર શબ્દની લેજત લિજ્જત જ જુદી છે. કંઈક નાની વાતમાં આપણે કહીએ કે પછી તો વાત ઓર થઈ ગઈ, પછી તો વસ્તુ ઓર થઈ ગઈ. તો અહીંયા જ્ઞાની પુરુષ પરમાત્મા જ્યારે ઓર કહે ત્યારે કેવી વસ્તુ હશે, એટલી અદ્ભુત હશે. એક અને ઓર, એક નહીં તે, એથી બીજું થયું. આ જે મેં લખ્યું છે એ કાંઈ નહીં, પણ એથી કંઈક બીજું જ થયું. ઓર મર્મ રહ્યો છે, હજી તો રહસ્ય રહ્યું છે. આ વાત કહેવા પાછળ કંઈક ઓર અદ્ભુત અને બીજો મર્મ રહ્યો છે, રહસ્ય રહ્યું છે. તમે જરૂર માનજો કે હું વિના દીવાનાપણે આ કલમ ચલાવું છું. વિરોધાભાસી વધતા વ્યાઘાતવાળું નથી લખતો, અને જે લખું છું તે સમજી વિચારીને બોધ પામીને વિના દીવાનાપણે. અરબી ફારસી શબ્દનો પ્રયોગ પણ કૃપાળુદેવ જબરદસ્ત કરે છે, બહુ સમર્થ રીતે કરે છે. કેમ કે શબ્દ સ્વામી છે, શબ્દ સમ્રાટ છે, જ્ઞાની છે, તો એમણે મૂક્યું વિના દીવાનાપણે. હું કંઈ આ માનસિક ઉન્માદમાં, ગાંડપણમાં આવીને હું લખતો નથી, અથવા તો ચિત્તભ્રમથી લખતો નથી. વિના વ્યથાએ, વિના વ્યાકુળતાએ લખું છું. હું વ્યથિત નથી, હું આકુળ વ્યાકુળ નથી. ખાસ કરીને વ્યાકુળતા વિના લખું છું, વિના દીવાનાપણે લખું છું, આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતા વવાણિયા નામના નાના ગામનો, લક્ષ્મીમાં સાધારણ એવો પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી વૈશ્યનો પુત્ર ગણાવું છું. છું નહીં, ગણાવું છું. લોકો ગણે છે, કેમ કે પોતે તો માને છે કે વાસ્તવમાં અમને નામ ઠામ ગામ કાંઈ છે જ નહીં. અમે તો સિદ્ધાત્મા, મુક્તાત્મા, મોક્ષ સ્વરૂપે રહેલા, અને મોક્ષ સ્વરૂપ ન માનો, ન જુઓ તો પણ એક આત્મા, અનાદિકાળના નિગોદથી નીકળેલા અને હવે સિદ્ધપદને પામીશું તેવા એક આત્મા. એટલે એમને વાસ્તવમાં નામ ગામ ઠામ કોઈ જ્ઞાનીને હોતું જ નથી, અને પૂછવા જેવું નથી, કહેવા જેવું નથી. છતાં ઓળખાણ આપવી પડે છે. એટલે કહે છે હું આમ ગણાવું છું, આ મારી આઈડેન્ટિટી છે. લોકો મને અત્યારે આ રીતે આટલું જ ઓળખે છે કે રાજચંદ્ર નામથી ઓળખાતો વવાણિયા નામના નાના ગામનો.
રાજચંદ્ર ઉગ્યો દિવ્ય ભારત ગગનાંગણે, જ્યોતિ વિસ્તારતો સૌમ્ય અખિલ વિશ્વમંડલે, ધન્ય તે દેશ સૌરાષ્ટ્ર ધન્ય ભારત ભૂમિયા, રાજકલ્પતરુ જન્મે ધન્ય ગ્રામ વવાણિયા. એ ધન્ય ભૂમિ, એ આર્યભૂમિ, એની પાછળ આપણે જન્મ્યા તો ભલું થયું, ભાંગી જંજાળ નહીં, ભલું થયું ભગવાન આ કાળમાં ને આ દેહમાં ને આ સૌરાષ્ટ્રમાં જન્મ્યા. તો ભગવાન આ ભારતીય નભો મંડળમાં જેમ તીર્થંકર દેવ 24 જ થાય, મહાવિદ્ય ક્ષેત્રમાં 20 જ થાય, ભરત ઐરાવતમાં 24 જ થાય, એમ એવું ઉત્કૃષ્ટ કંઈક પંચાંગ થયું હશે. તિથિ, યોગ, નક્ષત્ર, કરણ વગેરે 5 અંક કહીએ તે, જ્યોતિષના જે 5 અંક કહીએ તે, ત્યારે એવા ઉત્કૃષ્ટ શુભ મુહૂર્તમાં પરમ કૃપાળુદેવનો જન્મ થયો. ધન્ય તે શબ્દ જીત તાત, ધન્ય તે માત દેવકી, 24-19ની પૂર્ણિમા ધન્ય કાર્તિકી, અને તે દિવસે જન્મ થયો. નામ રાજચંદ્ર નામથી ખરેખર તો જન્મ્યા પછી એમનું નામ 3-4 વર્ષ સુધી, ચોથા વર્ષે બદલ્યું, લક્ષ્મીનંદન હતું. એટલે ખરેખર કૃપાળુદેવનું સાચું નામ, માવતરે પાડેલું નામ, પરિવારમાં પાડેલું નામ, ફૈબાશ્રીએ પાડેલું નામ કે જે પણ ગણો તે લક્ષ્મીનંદન છે. પણ કૃપાળુદેવને ન જાણે શું થયું કે લક્ષ્મીનો નંદન તો છું જ, એમાં નામ શું પાડવાનું, આત્મલક્ષ્મી જ છે, તો પછી લક્ષ્મીનંદન નહીં, અને આ બાહ્ય લક્ષ્મી જોઈતી નથી. લક્ષ્મીનો જાણે કે પહેલેથી જ વાંધો વિરોધો એમ. એવી સંપત્તિ નહીં, સંપત્તિ લક્ષ અને માં, જે આત્માનો લક્ષ કરાવી દે છે માં, ત્યાં લઈ જાય છે, સ્થિતિ કરાવે છે, લાતી માળા કહીએ છીએ તેમ. તો આત્મલક્ષ્મી, એ લક્ષ્મી શબ્દમાં જ આત્મલક્ષ્મી જ કેવું છે, કેવલ જ્ઞાન રૂપી કમળા જ કેવી છે. આપણે ન જાણે લક્ષ્મી એટલે બીજી રીતે શુભ લક્ષ્મી ને અશુભ લક્ષ્મી, ધનલક્ષ્મીમાં લઈ ગયા છે. અને ધનલક્ષ્મી કેવું હોય તો પણ એ આત્મધનની જ વાત છે. પણ અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમારું લક્ષ્મીનંદન નામ પાડ્યું, તો પોતે રાજચંદ્ર નામ પાડ્યું, પોતે જ પાડ્યું. 4 વર્ષે 3.5 વર્ષે પોતે જ રાજચંદ્ર કહે છે. એટલે રાયચંદભાઈ કહ્યું ત્યારે રાયચંદજી એમ નામ રાખ્યું, પણ ખરેખર રાજચંદ્ર. શું કામ? તો કે 250-300 વર્ષ પહેલાં, કૃપાળુદેવના તે બહુ પહેલાં 250 વર્ષ ગણીએ તો, તે વખતે તે રાજચંદ્ર નામના મુનિ હતા, દિગંબર મુનિ હતા. અને કંઈક ઉત્તમ ચર્યા હતી, પણ ગમે તેમ હોય, 2 વાત છે કે કેટલીક વખત કેટલાક એમ કહે છે, અગર સાંભળવામાં આવશે, કે એમને કોઈએ આહાર ગોચરીમાં વિષ આપી દીધું અને એ રીતે એમનો દેહ ત્યાગ થઈ ગયો. સમાધિમાં ભલે દિગંબર મુનિ હતા પણ તે વખતે. અને કેટલીક વખતે એમ પણ વાત આવે કે કોઈ કે રીતસરના ઉપાશ્રયમાં અગર તો જે સ્થાનકમાં હતા ત્યાં આગ લગાડી અને બાળી નાખ્યા. એટલે આપણે ઈડરગીરી પર જઈએ છીએ ઘંટિયાપાડ તે પહેલાં ઈડર ગામમાં પ્રવેશીએ તો ઈડરના પાદરમાં ભાગોળમાં જે કહેવાતું હોય તે આપ જાણો છો, 5-1 કિલોમીટર દૂર એ ઘંટિયાપાડ આવે કે જ્યાં કૃપાળુદેવે સાધના કરી, મુનિઓને સમજાવ્યો, બોધ આપ્યો વગેરે. પણ એ ઘંટિયાપાડ પહેલાં ઈડરગીરીમાં જતા જે તળેટી કયો નીચેનો ભાગ કયો, ત્યાં 3 છત્રી છે. 3 છત્રીમાંથી સાંભળવા પ્રમાણે 1-2 છેલ્લા 10-15 વર્ષમાં તૂટી જવા પામી છે, બિસ્માર હાલતમાં છે. પણ અમે 3ના દર્શન કર્યા છે. એમાં સુવાચ્ય છે, ચોખ્ખું ચણક વંચાય છે, અને એમાં લખ્યું છે, સાલ પણ આપેલી છે, વિક્રમ સંવત 1743 કે એવું કંઈ છે. બિલકુલ સ્પષ્ટ યાદ નથી એટલે લગભગ કહું છું. અને તેમાં કૃપાળુદેવ એટલે ત્યાં રાજમુનિ રાજચંદ્ર લખેલું છે. એટલે પોતાને પોતાના ભવતો યાદ આવી ગયા છે. આ તો 21મા વર્ષનું 22મા વર્ષનું લખેલું લખાણ છે. તો તે વખતે એમને બધું જ્ઞાનમાં છે. તો આ તો નામ પાડ્યું ત્યારે 4 વર્ષના છે, ત્યારે હજી જાતિ સ્મરણ જ્ઞાનવાળી વાત નથી. પણ ગમે તેમ હોય, એ સંસ્કાર રહી ગયા હોય કે ગમે તેમ, તો એ રાજચંદ્રની જેમ તેમણે રાયચંદ્ર નામ લખ્યું હોય એ આપણે કલ્પના વિચાર સમજવા માટે કરીએ છીએ. ખરું ભગવાન જાણે. તો રાજચંદ્ર નામથી ઓળખાતા વવાણિયા નામના નાના ગામનો, વવાણિયા ગામ નાનકડું ગામ, લક્ષ્મીમાં સાધારણ, તદ્દન સાધારણ, અને એવા પણ આર્ય તરીકે ઓળખાતા. આર્ય ઉત્તમ, જ્યાં સદાચરણ છે, જ્યાંથી ધર્મ થઈ શકે છે તેવી આર્યભૂમિ, જ્યાંથી કર્મ પણ થાય, જ્યાંથી ધર્મ પણ થાય, એવી 15 કર્મભૂમિ, એમાં ઉત્તમ ભૂમિ, એમાં આર્યભૂમિ, અને એમાં સૌરાષ્ટ્ર નામનો દેશ. સૌરાષ્ટ્રનું નામ હજારો વર્ષ પહેલાંના શાસ્ત્રમાં પણ આવે છે. ત્યાં સૌરાષ્ટ્ર લખ્યું હોય, જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ છીએ. તો એ સૌરાષ્ટ્રની ભૂમિ પર ધન્ય ધરા પર એમનો આવિર્ભાવ થયો. એટલે અહીંયા જેવી તેવી વાત નથી. આર્ય કહેતા જ ઉત્તમ અને શ્રેષ્ઠ. આર્ય જનો કહીએ, ઉત્તમ પુરુષ, સજ્જન જ્યાંથી પાકે છે, તીર્થંકર જ્યાંથી થઈ શકે છે, બધા કોઈ પણ જ્ઞાની થઈ શકે છે, એટલે કે આત્મધર્મ પામી શકે છે તેવી ભૂમિ તે આર્ય છે. તો એવી આર્ય તરીકે ઓળખાતા
અને પાછા કહેવાતો કે દશા શ્રીમાળી વૈશ્યનો પુત્ર ગણાવું છું. દશા શ્રીમાળી આપણને કેવા શ્રીમાળી ખબર તો હશે, ખબર નથી કે મૂળ તો આત્મા જ. તો દશા શ્રીમાળી ને વિશા શ્રીમાળી, વિશાની પાછળ પણ શ્રીમાળી તો લગાડીએ જ ને, કે ન લગાડીએ? લગાડવું પડે. તો દશા અને વિશાનો ભેદ તો આપ જાણો છો એટલે કહેવાનું નથી, પણ એ ભેદમાં શું પડવું? 84 જ્ઞાતિ મૂકેલી છે. એ 84 જ્ઞાતિના નામ જો જલ્દી વિચારીએ કે કેવા કેવા છે, તો કે શ્રીમાળી, ઓશવાલ, વાઘેરવાલ, કંડુ, પુષ્કરવાલ, ડીંડુ, ડીસાવાલ, મેળતવાલ, ભાભુ, સુરાણા, છત્રવાલ, દોહિત, સોની, પડવાગ, ખંડેલવાલ, પોરવાડ, ગુર્જર, મોઢ, નાગર, જાણહરા, ખડાઈતા, કપોલ, જાંબુ, વાયડા, વાવ, દસઉરા, ડરહરિયા, નાગરુદ્રા, મેવાડા, ભટેઉરા, કથરા, નરસિંહઉરા, હારલ, પંચમવંશ, શિરખંડલા, કમોહ, રોતકી, અગરવાલ, ઝીણાણી, બાંભ, પછી ઘાંઘ, ઉચિત, પાલ્હાઉત, બગડુ, અહીછત્રવાલ, શ્રીગૌડ, વાલ્મીકી, ટાકી, તેલટા, તિરાઉરા, અધ્વગરી, લાઠી સાધ્ય, બંધનઉરા, સુહુડવાલ, વિધુ, પલ્લીવાલ, પદ્માવતી, નીમા, જેહરાણા, માથુર, ધક્કડ, હરશોકરા, ચિત્રઉડા, ગોલા, ગહીવરિયા, લોહાણા, ભાટિયા, નાગઉરા, આણંદઉરા, સતલા, કડકીલાપુરા, રાયકટાલા, પેસિયા, પેરવિયા, ગોમિત્રી, નારાયણા, ટીંટ, ગજઉડા, ગોખરુસા, અજયમેરા, અજમેરા એક કહીએ છીએ તે જ, કંડોલિયા, કાયસ્થ, સગઉડા, સિંહલુરા અને જેસલવેર દેવા. આ 84 જ્ઞાતિ બોલતા તો કંઈ વાર લાગતી નથી. એ 84 જ્ઞાતિ 84 આગમ હતા, એમાંથી હવે આપણને આટલા આગમ મળે છે, 32 આગમ કે 45 આગમ, 84 ગણધર, 84 ગચ્છ, એમ 84નું પણ ઘણો મહિમા છે. 84ના ફેરામાંથી જવું છે, એટલે હવે આપણે 84ની વાત લેવી નથી. તો આ 84 જ્ઞાતિમાંની એક એ દશા શ્રીમાળી વૈશ્ય, અને એનો હું પુત્ર ગણાવું છું. એટલે વૈષ્ણવ પુત્ર છું એમ નથી. અહીંયા કૃપાળુદેવે પોતે પોતાને દશા શ્રીમાળી વણિકનો પુત્ર ગણાવ્યો છે, એ નોંધવા જેવી વાત છે. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ 4 જે વર્ણ વ્યવસ્થા હતી, એમાં પણ હું બ્રાહ્મણ નથી જન્મથી, ક્ષત્રિય નથી, શુદ્ર નથી, પણ હું વૈશ્ય વણિક છું, એ પણ કહી દીધું. આ દેહમાં મુખ્ય 2 ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. તે શું? આ દેહમાં કૃપાળુદેવ જે શ્રીમદ રાજચંદ્રજી તરીકે થયા, જે પરમ કૃપાળુ પરમાત્મા થયા, તે દેહ, તે શરીરની વાત છે, તે ભવની વાત છે. એ દેહમાં મુખ્ય 2 ભવ કર્યા છે, મુખ્ય 2 ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. ભવ કરવા એટલે નવા કર્મ બાંધવા. એક જરાક વારમાં કશાય ભાવ આવી જાય, શુભાશુભ ભાવ આવી જાય, તીવ્રતા મંદતા પ્રમાણે તરત જ આપણે મિનિટ માત્રમાં, સમય માત્રમાં કેટલાય ભાવ ઊભા કરી નાખીએ છીએ. સમયે અનંત કર્મનો વ્યવસાયી એવો જીવ, જ્યાં સુધી જ્ઞાન દશા નથી, સમ્યક દર્શન નથી, તો અજ્ઞાની જીવ સમયે અનંત કર્મનો વ્યવસાય, બિઝનેસ ચાલુ જ છે, નિવૃત્ત થયો નથી. ભલે નિવૃત્તિ ક્ષેત્રમાં આવ્યા હોય તો પણ જ્યાં સુધી મન નિવૃત્ત નથી, ત્યાં સુધી આત્મા સમયે કર્મ બાંધે છે. તો એ અર્થમાં કૃપાળુદેવ લખે, કૃપાળુદેવ આ કર્મ બાંધતા હોય એ તો બને જ નહીં, એટલે એ અર્થ તો અહીંયા બેસતો જ નથી. તો મુખ્ય અને ગૌણ, તો મુખ્ય ભવ શું અને ગૌણ ભવ શું અને ભવ એટલે શું? આપણે હંમેશા ભવ એટલે સંસાર, ઉત્પત્તિ, જન્મવું એ જ કીધો છે. ભવ રોગ કહીએ છીએ. ભવ એટલે સંસાર, ભવ એટલે ઉત્પન્ન થવું, ભૂ એટલે હોવું અને થવું, અને એના ઉપરથી ઉત્પત્તિ, જન્મ, સંસાર વગેરે ભાવ નક્કી કરી લીધા છે, વગેરે અર્થ વાપરતા આવ્યા છે. પણ ભવ એટલે બીજા પણ કેટલાક અર્થ થતા હશે. તો ભવ એટલે એક તો શિવ જ થાય છે, શંકર, એના ઉપરથી ભવાની આવ્યું, એના પરથી ભવનાથ આવ્યું, તો તે ભવ એટલે શંકર. શંકર એટલે શું? શમ કરોતી તે શંકર, જે કલ્યાણને કરે છે, જે સમ સુખના કરનારા છે તે. એટલે ભવનો અર્થ અહીંયા એમ ગણીએ કે શંકર. તો આ દેહે 2 મુખ્ય ભવ કર્યા છે, એટલે કે 2 મુખ્ય વાત કહી છે, 2 કલ્યાણની વાત કહી છે, અથવા કરી છે એમ કહીએ, કારણ કે કર્યા છે લખ્યું છે. તો 2 રીતે કલ્યાણ, કે 2 ભવ, 2 મુખ્ય વાત આવી આવે છે કે અમે કલ્યાણ કર્યું છે, એ પણ એક અર્થ બેસે છે, એવું આપણને સમજવા માટે કહીએ છીએ. બીજી રીતે જોઈએ તો જીનાગમથી તો છે જ કે સમ્યક દર્શન થઈ ગયેલું છે, એટલે જન્મથી માતાના ઉદરથી, માતાની કુક્ષીથી જન્મતો જીવ એ શારીરિક સ્થૂળ દૃષ્ટિએ એક જન્મ, અને દ્વિજની જેમ બીજો જન્મ, તે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, સમ્યક દર્શન થાય, તે દિવસ મારો પરમ કલ્યાણમય ધન્ય કહેવાય, કે તે દિવસે હું જન્મ્યો કહેવાઉં.
આપણો જન્મદિવસ ખરેખર તો અનંતકાળમાં તે જ કહેવાય કે જે દિવસે પામીએ, લાભીએ, આત્મજ્ઞાન થાય, સમ્યકિત થાય ત્યારે કહેવાય કે ઈંડામાંથી બચ્ચું થાય ત્યારે જે જન્મ્યું સાચો જન્મ કહેવાય. દ્વિજ કહીએ છીએ, બ્રાહ્મણ કહીએ છીએ, દ્વિહી જાયતે, કે જન્મ થયો હોય પણ યજ્ઞોપવિત સંસ્કાર થાય, જનોઈના સંસ્કાર થાય પછી એ બ્રાહ્મણ ગણાય છે, સાચો જન્મ ગણાય છે. આપણને પણ એમ જ છે જીનાગમ પ્રમાણે કે ખરેખર સમ્યક દર્શન થાય, ન થાય તો તે ભવ ગણાતો પણ નથી. તીર્થંકર દેવના મુખ્ય ભવ ગણીએ છીએ ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછીના મુખ્ય ભવ ગણાય છે. બાકી તો એમણે પણ અનંત ભવ કર્યા હોય છે, પણ ગણતરી કેમ 24 ભવ, 27 ભવ, 10 ભવ, 12 ભવ, 9 ભવ, તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછીના તેમના જે બધા મુખ્ય ભવ છે તે ગણવામાં આવે છે. ઉત્તમ ભવ છે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછીના. તો અહીંયા પણ એમ કંઈક સમજાય છે કે ભવ એટલે કલ્યાણ અથવા તો એવું કંઈક. અનુભવ શબ્દ શું છે? ભવ શબ્દ આવ્યો, અનુવત્તા ભૂ, અનુવત્તા ભવ એટલે આત્માના અનુભવ કર્યા છે. તો મુખ્ય 2 ભવ કર્યા છે. એટલે માનો કે ક્ષયક્ષમ દર્શન, ક્ષયક્ષમ સંકેત અને ક્ષયિક સંકેત એ પણ હોઈ શકે છે. આપણે એ પછી બાકી રાખીએ તો 2 ભવ. બીજી વેદાંત દર્શનની રીતે વાત લ્યો તો ભવ એટલે સત્તા, હોવું અને થવું, સત અસ્તિત્વ એટલે સત્તા. તો વ્યવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તા. તો પ્રાતિભાષિક સત્તાનું અહીંયા કામ નથી કૃપાળદેવને. એમને તો સ્પષ્ટતઃ ચિત્ર ઉપસી આવ્યું છે, જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયેલું છે. એટલે એમાં ક્યાંય પારમાર્થિક સત્તા હોઈ શકે, વ્યવહારિક સત્તા હોઈ શકે, જરૂર છે. પ્રાતિભાષિક સત્તા એટલે બીજું કાંઈ નહીં પણ દોરડીમાં સાપ દેખાય, વેમ, ભ્રમ, મિથ્યાત્વ, અજ્ઞાન. તો એ મિથ્યાત્વ, અજ્ઞાન તો જન્મ લીધો ત્યારથી અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી હતું જ નહીં, છે જ નહીં. એમ શ્રી મુખે શ્રી કલમે લખ્યું છે, સ્વહસ્તે પરમ કૃપાળદેવે લખ્યું છે. એટલે આપણે કોઈ અનુમાનને અવકાશ નથી, એટલે અને શંકા લાવવા જેવું નથી. તો અનુભવ શબ્દ છે અહીંયા કહી દીધું હોય તેમ સમજાય છે, ખરું ભગવાન જાણે. એટલે વેદાંત દર્શનથી પણ સમજાય છે કે વ્યવહારિક સત્તા એટલે હજુ આ જન્મ છે, આ દેહ લઈને બેઠા છીએ, વ્યવસાય, પ્રવૃત્તિ, લગ્ન વગેરે કરવું પડ્યું છે, ગૃહાશ્રમમાં છીએ, ટૂંકમાં હજી પ્રવૃત્તિમાં છીએ. એટલે એ રીતે વ્યવહાર છે અમારો, એટલે વ્યવહારિક સત્તા. અને પારમાર્થિક સત્તા એટલે સમ્યક દર્શન છે. અજ્ઞાન નથી, જન્મથી કેટલું જ્ઞાન છે, વળી જાતિસ્મરણ જ્ઞાન થઈ ચૂકેલું છે. એટલે કેવા બધા ટંકોત્કીર્ણ વચન અત્યાર સુધીમાં લખી દીધા છે, આજ સુધીમાં 81 પત્ર સુધીમાં. આખી મોક્ષમાળા લખાઈ ગઈ છે. સમ્યક દર્શન વિના મોક્ષમાળા લખાતી હશે કે લખી શક્યા હોય? અનુભવીને લખ્યું છે કેટલું. એટલે એ પણ સમજાય છે કે ત્યાં પારમાર્થિક સત્તા જરૂર છે. ત્રિકાલાબાધિત ધ્રુવત્વ એનો અનુભવ, આત્માનો અનુભવ છે, એટલે તે પારમાર્થિક સત્તા છે. વેદાંત દર્શનમાં શબ્દો જુદા છે કે શરીર, ઇન્દ્રિય, જે હમણાં આપણે મંગલાચરણમાં કહ્યું તેમ, તે બધાથી પર એવું આત્મતત્વ અને તેનો જે કંઈ અનુભવ છે કેવલ ભાવ છે, કૈવલ્ય ભાવ છે. કેવળ જ્ઞાન નહીં, કેવલ ભાવ, કેવલત્વ. જ્ઞાન, જ્ઞાનથી જ્ઞાનીમાં કળો, જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. તો એ અનુભવ પોતાના જ્ઞાનનો, આત્માના જ્ઞાનનો, પોતાના ઉપયોગનો યથાર્થ અનુભવ છે. એટલે ત્યાં મુખ્ય 2 ભવ કર્યા છે, પણ 2 લખ્યું છે, 1 નથી લખ્યું, એ વિચારવાનું છે. એટલે વ્યવહારિક સત્તા અને પારમાર્થિક સત્તા, કેમ કે ભવનો અર્થ સત્તા પણ થાય, ભવનો અર્થ શંકર, કલ્યાણ પણ થાય, અને ભવનો અર્થ જે સંસાર, જન્મ, ઉત્પત્તિ એ તો થાય. તો કૃપાળદેવ એવી રીતે જેમ તેમ સીધું સાધું તો લખે જ નહીં. લખે તો કૃપાળદેવ છે ના, કેમ કે વિચારણા જગવી છે, જિજ્ઞાસા જગવી છે, એટલે આવું જ લખે. તો જ આપણે બેક એન્ડ ફોર્થ વિચાર કરીએ અને વિચાર કરવાનો કંઈક પ્રયત્ન કરીએ. કેમ કે કર વિચાર તો પામ. વિચારથી આત્મજ્ઞાન થાય છે. વિચાર એ પણ એક યોગ છે. વિચાર ઉપર તો એમણે ઘણો ભાર મૂક્યો છે. વિચાર શબ્દ પાસેથી સુંદરમાં સુંદર કામ લીધું છે. અમુખ્યનો હિસાબ નથી. અમુખ્ય, મુખ્ય એટલે પ્રધાન, એટલે સર્વોત્કૃષ્ટ, શ્રેષ્ઠ, ધ બેસ્ટ, ઉત્તમ. જેમ 4 ગમાં મનુષ્ય ભાવને ઉત્તમ કહીએ છીએ, એવી રીતે અહીંયા ઉત્તમ કહી દીધું. મુખ્ય, મુખી કોણ? તો કે આત્મા. મુખનું જે મહત્વ છે, મસ્તકનું જે મહત્વ છે, એવી રીતે મુખીપણું, અગ્રેસર, આગેવાન, એકને અગ્રેસર. એ કોણ? અલગ વાર્તાના અગ્રેસર સૌભાગભાઈને કે થવાનું છે. તો એક કહેતા આત્મા, એક કહેતા અહીંયા જે કંઈ છે તે મુખ્ય, પ્રધાન એવો આત્મા, અને એની જ વાત મૂકી છે. એટલે અમુખ્યનો હિસાબ નથી. અમુખ્ય એટલે આત્મા સિવાયનું. તો એ શું કહેવું? બેસતું નથી. તો કે મુખ્ય એટલે પ્રધાન, મુખ્ય અને ગૌણ એમ જ્યારે કહીએ છીએ, અપેક્ષાવાદ લઈએ છીએ, ત્યારે આ વસ્તુ મુખ્યપણે આમ છે, ગૌણપણે આમ છે. મુખ્યપણે આમ લાગે છે, ગૌણપણે આ છે. આ વસ્તુમાં, આ સતની વાતમાં મુખ્યપણે આ નહીંથી આમ કહેવાય છે, ગૌણપણે આ રહેલું જ છે. એ જે મુખ્ય ગૌણનો હિસાબ છે તે કેવું છે કે અમુખ્યનો હિસાબ નથી.
એટલે કે અમુખ્ય એટલે ગૌણ. ગૌણ એટલે આપણે હંમેશા આમ મુખ્ય પાસે સાવ નાનું કરી નાખ્યું છે જ, પણ ગૌણ એટલે ગુણ શબ્દ પરથી ગૌણ આવ્યું છે, જેવી તેવી વાત નથી, એટલે ગુણવાચક શબ્દ છે. અમુખ્ય એટલે ગૌણ, ગૌણ એટલે ગુણવાચક, એટલે ગુણના તો કોઈ હિસાબ નથી, ગુણનો તો કોઈ પાર નથી. આત્માના અનંત ગુણ છે. આ તો અનુભવ બે કર્યા કે બે વસ્તુ આવી છે. અમારી પાસે આત્માની કોઈ પણ આત્મા પાસે શક્તિ છે, અનંત છે, એટલે અમુખ્યનો હિસાબ નથી. ગૌણપણાની વાત લ્યો તો ગૌણ અનુભવની વાત લ્યો તો પણ એનો હિસાબ નથી. ક્ષપ સમસમ્યક દર્શન તો અસંખ્ય વાર આવે અને જાય. એક ભવમાં પણ અસંખ્ય વાર આવે અને જાય, એટલે ત્યાં હિસાબ નથી, બેસુમાર છે, એનો કોઈ હિસાબ જ નથી, ગણતરીમાં આવતું નથી, અર્થાત અસંખ્ય છે. એટલે એ તો અમે અનુભવ્યું જ છે, એવો કંઈક અર્થ થતો લાગે છે કે આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે અને અમુખ્ય એટલે ગૌણપણે તો એમાં જ છીએ. એ તો એનો હિસાબ જ નથી. એટલે ક્ષપ સમસમ્યક દર્શન તો સવાલ જ નથી, હતું જ છે જ, અને અમુખ્યનો હિસાબ નથી, અને પાછું મુખ્ય બે ભવ કર્યા છે. અનુભવ આમ જુઓ તો શું, આગળ લઈએ, વચ્ચે વાંચીએ. નાનપણની નાની સમજણમાં કોણ જાણે ક્યાંથી એ મોટી કલ્પનાઓ આવતી. બધા કહેશે કે આપણને આવતી નાનપણમાં, બાલ્યાવસ્થામાં, બચપણમાં અને નાની સમજણમાં. સમજણ તો લખી જ છે, કેમ કે જ્ઞાન તો છે જ. 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, તો પછી હોય જ ને. તો નાનપણની નાની સમજણમાં કોણ જાણે ક્યાંથી એ મોટી કલ્પનાઓ આવતી. મુંબઈ જોઈને એમ થાય કે હો, આટલા બધા માણસો કોણ જાણે ક્યાંથી આવતા હશે. બધા સમજે છે કે આવવાના સાધન શું છે ને આવવાના રસ્તા ક્યાં છે, છતાં આમ બોલાય છે, એક અલંકારિક ભાષા છે. તો અહીંયા કૃપાદેવ લખે છે કે કોણ જાણે ક્યાંથી એ કલ્પના આવતી હશે. ક્યાંથી આવે? આત્માનો ઉપયોગ, વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે તો જ કલ્પના આવે, તો જ સંકલ્પને વિકલ્પ થાય, એ સિવાય તો થતા નથી. તો એ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી, અને સુખમાં પણ મહાલય, બાગ બગીચા, લાડીવાડીના કંઈક માન્યા હતા. આપણી જેમ જ માન્યું છે, અથવા તો આપણે એમની જેમ કરીએ છીએ તેમ, પણ બધું એમની જેમ કરતા નથી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી. સુખ શેમાં માન્યું? તો કે સુખમાં મહાલય, મોટા મોટા મહેલ, મોટા મોટા ઘર, અને મહાલય એટલે મોટા મોટા મંદિર. કોઈ પૂર્વભવના મોટા મંદિર, દેવલોકના મંદિર, એ પણ જ્ઞાનમાં હોય. કોઈ તીર્થંકર દેવ સાથે દર્શન કર્યા હોય તે પણ કદાચ જ્ઞાનમાં હોય. તો કે એવા મહાલય એટલે મહેલ, મોટા ઘર, મોટું મંદિર અને પવિત્ર સ્થળ કોઈ પણ હોય એને મહાલય કહેવાય છે. જેમ જિનાલય કહીએ છીએ, ગ્રંથાલય કહીએ છીએ, એવી રીતે મહાલય પણ કહેવાય. તો કે અહીંયા મહાલય એવા બધામાં વિચાર આવતા, સુખમાં એવા વિચાર આવતા. બાગ બગીચાના તો આવે જ, વન ઉપવન, નેચરલ બ્યુટી, સ્વભાવનું ભાન કરવું હોય તો સ્વાભાવિક સૌંદર્ય, કુદરતી સૌંદર્ય, પ્રાકૃતિક સૌંદર્ય તો બધાને વધારે જ ગમે છે. આમ પણ ત્યાં જ સૂચવે છે કે વનરાજી, વૃક્ષ વગેરેનું જે લીલાપણું, લીલુંછમ, એમાં વરસાદ પછી ખાસ, તો પછી આત્માને પણ પરમાર્થની વર્ષા પછી લીલુંછમ થાય કે નહીં. એ હરિયાળી ગમે છે, એ પ્રાકૃતિક સૌંદર્ય ગમે છે. તો જીવનું પોતાનું પથ્થરનું સૌંદર્ય ગમે છે એને, કે પ્રતિમાજીમાં કેટલું સૌંદર્ય લાગે. અને પથ્થરને ખરેખર બ્યુટી છે, વધારે સારી છે. રણને પણ સૌંદર્ય છે. તો પછી આત્મા એ રણ, ત્રિવિધ તાપવાળું રણ, એ રણથી જરણ ન થાય, એમાં અંતર્ભેદ ન થાય. એમાં તો સૌંદર્ય છે જ, ભરેલું જ છે, લક્ષમાં નથી. તો અહીંયા પણ એમ કહે છે કે મહાલય, બાગ બગીચા, નેચરલ બ્યુટી, એ બધું ગમે છે. લાડી વાડીના પણ માન્યા હતા. લાડી અને પત્ની શ્રી, સ્ત્રીનું સુખ, અને વાડી કહેતા બાગ બગીચાથી માંડીને બધી જ સમૃદ્ધિ, જે કંઈ કહેતા હોય તે મોટી કલ્પના. તો આ બધું શું છે તેની હતી. આ બધું સુખ જોઈએ છે તેમની, આ બધું શું છે? વોટ્સ ઓલ ધીસ? શંકરાચાર્યજીનો ઉહાપો એ જ હતો કે આ બધું શું છે? બ્રહ્મ શું છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ જગત વધુ છે એ સાચું કે ખોટું? બ્રહ્મ તો છે જ સત, પણ પછી જગત શું? એ આખી અદ્વૈતવાદની વાત કોઈક વખત લઈશું. તો અહીંયા પણ એમ જ કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ બધું શું છે? ઈશાવાસ્ય ઇદમ સર્વમ કહીએ કે આ બધું શું છે, ખરેખર શું છે? એ જ જિજ્ઞાસા જગવે, એને જ કંઈક વિચારણા આગળ થાય ને, શંકા થાય, વિચારણા થાય, જિજ્ઞાસા થાય, સમાધાન થાય. તે કલ્પનાનું એકવાર એવું રૂપ દેઠું કે લાંબી મોટી લાંબી ચોડી કલ્પના કરતા કરતા તૃષ્ણાના કપિલ મુનિ યાદ આવી જાય. તેવી રીતે કરતા કરતા કૃપાળદેવ પોતે લખે છે, પોતાની અનુભૂતિ, લાગણી, સંવેદના લખે છે. એવું દીઠું કે કલ્પનાનું એક એવું સ્વરૂપ એવા સમયે દીઠું કે પુનર્જન્મેય નથી ને પાપેય નથી, સુખેય નથી ને પુણ્યય નથી. સુખે રહેવું ને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. આવા કૃપાળુ દેવે કંઈ ઝાઝા દાયકામાં કાઢ્યા નથી.
ઝાઝા વરસ કાઢ્યા નથી, ઝાઝી કલાકે કાઢી નથી, થોડાક વખતમાં ગણતરી કરી લીધી છે. થોડાક સમયમાં, થોડીક મિનિટમાં, થોડીક સેકન્ડ, અને બહુમાં બહુ થોડાક દિવસ કેવું હોય તો પણ થોડાક દિવસમાંય સમય તો થોડા જ, ભલે અસંખ્યાત, પણ થોડોક સમય કાઢ્યો છે. જિંદગી આખી 5-7 દાયકા આમાં કાઢ્યા નથી કે આમાં સુખ માન્યું નથી. એક ફોર એ વાઇલ, જરાક જેમ આપણે આટલા વર્ષના આયુષ્યમાં, 50-100 વર્ષના આયુષ્યમાં ફ્રેક્શન ઓફ એ સેકન્ડ કહીએ એમ થોડીક મિનિટ એવો ઉહાપો કર્યો છે, થોડોક વિચાર કર્યો છે કે આ બધું શું છે, કે જવા દો. આપણે જેમ બધી વાતનું વતેસર કરીએ, લંબાણથી ચર્ચા, રામાયણ પારાયણ કરીને છેલ્લે કહીને ચાલો હવે કાંઈ કહેવું નથી, હવે જવા દો વાત. બધું કહી દીધા પછી કે જવા દો, અને બધું કહેતા પહેલાં પણ એમ કહીએ કે જવા દો ને હવે નથી કહેવું, પછી બાતું મંડાણ તો કરીએ, બાંધણી બરાબર કરીએ. તો એવી જ રીતે અહીંયા કૃપાદેવે કે મારે કાંઈ વિચારવું નથી, એવા નિર્વિકલ્પ સ્ટેજમાં આવવું છે, પણ તે પહેલાં બધો વિચાર કરી જોઈએ છે. જ્ઞાન હોવા છતાં આ વિચાર કરી જોઈએ છે. સંપૂર્ણપણે નાણી જોયું, તોળી જોયું, જોખી જોયું. આપણે કેટલીક વસ્તુ લાવતા હોઈએ, બરાબર જ હોય, વિશ્વાસુ વ્યાપારી આપ્યું હોય, વિશ્વાસથી આપ્યું હોય, જેટલું જોઈએ તોડીને એટલું જ માગ્યું હોય, એટલું જ આપ્યું હોય, તેમ છતાં જો ઘરે સ્કેલ રાખ્યો હોય તો ઘરે આવીને તોલે કે જોખે કે બરોબર છે કે નહીં, અથવા એ તોલેલું જોખેલું બરોબર છે પણ મારે જે વસ્તુ બનાવવી છે કે લઈ જવી છે એમાં વજન બરાબર છે કે કેમ. પછી સુટકેસનું વજન હોય પરદેશ જવામાં, અથવા રસોઈની કોઈ વસ્તુમાં અથાણા વગેરેમાં માપ કરતા હોય કે આટલા જ કિલોની સામે આટલો જ ગોળ ને આટલું જ આમ ને આટલું જ મીઠું વગેરે. તો શું કામ? તો કે ચોકસાઈ છે, તોલે છે, જોકે છે, એટલે પાક્કું કરે છે. 68 અંદાજે ખબર છે કે આમાં આટલા ગ્રામ હોય અને આમાં આટલા કિલો હોય અને માપ ખબર છે, તેમ છતાં પાક્કું કરે છે. તો કૃપાદેવને ગમે તેટલો પાકો નિર્ધાર છે તો પણ તોડે છે, જોકે છે કે વેદાંત દર્શન મને ક્યાં સુધી લઈ જાય, આત્મજ્ઞાન સુધી લઈ જાય એવું છે. પછીનો માર્ગ, પછીની બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા નથી, પણ જેટલું છે એટલું હું પૂરેપૂરું વિચારું. તો એ કૃપાદેવે કરી જોયું છે. એટલે આ બધો વિચાર કર્યો કે ચાલો મૂકો માથાકૂટ, કાંઈ નથી, સંસારમાં રહ્યો ને સુખેથી ભોગવો, પાપ પુણ્ય કાંઈ નથી. 4 વાર દર્શન કહી ગયા તો ઋષિ હતા, તો એણે કોઈક અપેક્ષાથી કીધું હશે ને, એમ કૃપાદેવે આપણને પણ ઉત્કટ વિચારણા કરવા માટે અથવા તો ઉહાપો કરવા માટે કહ્યું છે. જીવનમાં કોઈ પણ જીવને કબૂલ કરે કે નહીં, પણ એવું સ્ટેજ કોઈક વાર આવી જાય, 1 સેકન્ડ માટે આવે, 1 મિનિટ માટે આવે, 1 કલાક માટે આવે કે 1 દાયકા માટે આવે કે ચાલો કાંઈ કરવું નથી, જે હોય તે. તો કૃપાદેવ કેટલા નિખાલસ છે, આ નિર્દોષ નર છે. નિખાલસતાથી જ નરી નિર્દોષતા આવે છે. નિખાલસતા હોય તે જ ત્યાં તે ભણી જઈ શકે છે. પછી નિર્દોષ નર થયા, પછી સર્વજ્ઞતા પ્રગટાવી, પણ પહેલાં તો કે પહેલાં આવા વિચાર એમણે પણ કર્યા છે. પણ નિખાલસ એટલે એકરાર કરી લે છે, કબૂલાત કરી દે છે. જેવું વિચાર્યું છે તેવું લખી દીધું છે તેવી કબૂલાત. આપણે તો બીજું બધું છુપાવવાનું અને થોડુંક કહેવાનું, થોડુંક લખવાનું. અને આ નિષ્કપટપણું કૃપાદેવનું શીખવા જેવું છે. આપણામાં એ નિખાલસતા, નિષ્કપટતા આવી જાય તો મોક્ષનો માર્ગ સીધો છે, પરભારો પૂર્ણો બારો પહોંચી જાય. એટલો બધો સરળ છે. સરળતા મોટો સદગુણ છે અને એની ખામી છે, એ પણ વિચારવા જેવું છે. કૃપાદેવ કેટલા સરળ, કેવી રીતે લખી દીધું છે. એમાં કૃતકૃત્યતા માની લીધી કે આવી રીતે સુખે રહેવું ને સંસાર ભોગવવું. પછી લખે એમાંથી બીજી પંચાતમાં નહીં પડતા ધર્મની વાસનાઓ કાઢી નાખી. આ જે કાંઈ છે તે દેખાય છે તે ભોગવવું, કરવું, એનો પુરુષાર્થ કરવો. ધર્મની વાસના એટલે ધર્મના વાસી સંસ્કાર. પૂર્વ ભવમાં જે ધર્મ લઈને આવ્યો કે જે બોધ લઈને આવ્યો, વાસી એટલે બીજું કંઈ નથી, વાસના એટલે બીજું કંઈ નથી, જેમાં વસે છે તે વાસના. તો તું જેમાં વસે છે તે વસ્તુ, અને આજ સુધી અનંત ભવના બધા ઉત્કૃષ્ટ ભવના જે સંસ્કાર કૃપાળદેવ લઈને આવ્યા છે તે યાદ છે. તો એમાં કહે છે ધર્મની વાસના ત્યારે કાઢી નાખી. મારામાં ધર્મ વાસ કરીને પડ્યો તો આત્માનો ધર્મ આત્મામાં છે, એને થોડી વાર કોરાણે મૂકી દીધું, પુટી સાઈડ બાજુએ મૂકી દીધું, કાઢી નાખી. અને પછી બીજી પંચાતમાં નહીં પડતા આવી વાસનાઓ કાઢી નાખી કે મારે બીજું કંઈ વિચારવું જ નથી. પંચાત શબ્દ મજાનો છે. પંચ, 5 પરમ ગુરુ, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ, શુદ્ધ સહજાત્મ સ્વરૂપને કોઈ સંપૂર્ણ પ્રાપ્ત અને કોઈક અંશે પ્રાપ્ત, પણ બંનેનો ડિફરન્સ તો એટલો જ, સહજાત્મ સ્વરૂપી તો ખરા જ. તો એવા પંચ સ્વરૂપને પંચાત એ 5 જ્ઞાનની વાત, પંચ સ્વરૂપને પામેલાની વાત, પણ સ્વરૂપની વાત શુદ્ધ ભાવ કે શુદ્ધ ઉપયોગથી કરવાની બદલે બીજી રીતે થઈ, અન્યથા થઈ, એનું નામ પંચાત. તત શબ્દ છે એમાંથી પંચાત થઈ ગયું. જે આતતાઈ, ટેરોરિસ્ટ, આતંકવાદી કહીએ છીએ કે માણસ જેવા માણસ છે
પણ તોફાન જ કરે, આક્રમણ જ કરે, નળધાર્યું જ કરે, આડું જ કરે, સીધું ઊંધું જ કરે, ઊંધું જ વાળે, એવી રીતે દુષ્ટતા, દુર્જનતા, એવી રીતે પંચાત કીધું કે બીજી પંચાતમાં નહીં પડતા. મારે પંચ પરમેષ્ઠી સ્વરૂપને પણ અત્યારે યાદ કરવું નથી, બીજી કોઈ ધર્મની ચર્ચા વિચારણા કરવી નથી, અને મેં ધર્મની વાસના કાઢી નાખી, થોડીક વાર માટે બાજુમાં મૂક્યું. એમ કંઈ આત્માનો સ્વભાવ કે આત્માનું સ્વરૂપ બાજુ પર થોડું મુકાય છે, પણ વિચારણા માટે કહીએ છીએ કે થોડી વાર એસાઇડ ગૌણ કરી દીધું. અને પછી કોઈ ધર્મ માટે ન્યૂન અધિક કે શ્રદ્ધા ભાવ પણ રહ્યું નહીં. કોઈ પણ ધર્મ માટે મને ઓછા વધતો પણ રહ્યું નહીં અને શ્રદ્ધા પણ રહી નહીં. જુઓ, વિચાર તો જરાક વારમાં થઈ જાય, 1 મિનિટમાંય થઈ જાય અને 1 કલાકમાંય થઈ જાય. પછી કેવું થયું તો કે પરમાત્માએ એવા વિચાર કર્યા, પણ પછી બધું ખંખેરી નાખ્યું કે હવે કાંઈ ન જોઈએ, ખરેખર કાંઈ ન જોઈએ. એકલો આત્મા ધર્મ સ્વરૂપ થઈને બેઠા, સંપૂર્ણ આત્મ સ્વરૂપ પ્રગટાવ્યું. પણ પહેલાં આવા વિચાર કર્યા કે મારે કાંઈ કરવું નથી, એકેય ધર્મ ઓછો વધતો દર્શન કાંઈ કરવું નથી. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. થોડો વખત જ લખ્યું છે, થોડા દિવસ કલાક તો આપણે બોલીએ છીએ. થોડોક વખત આવી વિચારણા કરી, જેમ આપણે 2-5 મિનિટથી કરીએ છીએ, એટલે કાંઈ આખી જિંદગી આવી વિચારણા થોડી છે, અત્યારે બોલવા કેવા સાંભળવા પૂરતી છે. તો એમ કૃપાદેવે ખરેખર થોડોક સમય પૂર્તિ કરી. પછી એમાંથી શું થયું? ઓર જ થયું. ઓર અદ્ભુત થયું, એકથી બીજું થયું. ઈસ્ટમાં જતા હતા ને વેસ્ટમાં ગયા, વેસ્ટમાં જતા હતા ને ઈસ્ટમાં આવ્યા. તો જે દિશામાં જતા હતા એમાંથી કાંઈક બીજું જ થયું, બીજી જ વાત થઈ. અદ્ભુત બીના બની. એ વાત કઈ વાત હોય તો કે આત્મા અનુભવ. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે અનુભવ્યા કો નામ. બનારસીદાસજી એવો અનુભવ કહે છે કે વસ્તુના વિચારનું ધ્યાન કરતાં કરતાં મન એક સ્ટેજ એવું આવી જાય છે કે વિશ્રામ પામી જાય છે, વિશ્રાંતિ લે છે, આરામ લે છે, વિસામો લે છે. શાસ્ત્રોના 4 વિસામાં એમાં મન કોઈ દિવસ વિસામો લેતું નથી, 3 કાળમાં લીધો નથી. મન આત્માનો ઉપયોગ છે, ભેગું ને ભેગું છે, 3 કાળથી ભેગું ફરે છે, ચોંટાડીને રાખ્યું છે, વળગેલું છે. બિલાડી વાંદરીના બચ્ચા કરતાંય વધારે ચોંટાડેલું છે, જાય જ નહીં. સ્વભાવ સ્વરૂપ ઉપયોગ ત્યાં ને ત્યાં છે. તો આત્મા છે, એનું લક્ષણ છે, એ ઉપયોગ ત્યાં ને ત્યાં છે. પણ એમાંથી ઓર થયું. હવે વસ્તુના વિચારનું ધ્યાન કરતાં કરતાં મન થાક્યું એટલે અનંતકાળના સંકલ્પ વિકલ્પથી થાક્યું. મંદતા નહીં, થાકી જ ગયું, જરાય ઉપાડ્યો નહીં બોજો, તદ્દન મૂકી દીધું. હાથમાં 10 ગ્રામનું શું, 5 ગ્રામ સોનાનું વજન નહીં ને 2 ગ્રામનું નહીં ને 0.00 નહીં. જે વસ્તુ લીધી હોય એક રૂમાલ જેવું, નાના પેપર જેવું, તો એ વજન છે એનું, ચોક્કસ છે, હવાનું છે, બધાનું છે. અને આપણે મૂકી દઈએ છીએ એટલે આશકારો નિરાશ થાય. તો ભગવાને જ કહે છે, સંકલ્પ વિકલ્પ કરે છે, મૂકી દે, પહેલાં મોડા થાય, મંદ થાય, પછી મૂકી દે. તો કૃપાદેવે મૂકી દીધા. વસ્તુ આવી રીતે વિચાર કરતાં કરતાં નેગેટિવ થિંકિંગ કર્યું, પછી પોઝિટિવ, પછી સુપર પોઝિટિવ થઈ ગયું. એકદમ જ આત્માનો સર્વાંગ નિર્ધાર થઈ ગયો, સંપૂર્ણ નિર્ધાર થઈ ગયો. એ ઓર થયું. મન પાવે વિશ્રામ, મન શાંત થઈ ગયું, સ્થિર થઈ ગયું. ઉપયોગ સ્થિર થયો, ઉપયોગ સમ્યક થયો, ઉપયોગ અસંગ થયો. સંગ ભાવને પામતું ન હોવું જોઈએ, એની બદલે ઉપયોગ શુભાશુભમાં ખરડાતો હોવાથી, લેપાતો હોવાથી શ્લિષ્યતે લિષ્યતે, લેશ્યા થઈ જાય છે. એવી રીતે ભાવ થઈ જાય છે. અધ્યવસાય પરિણામ લેશ્યા, અને એને આપણે શુભાશુભ ભાવ કીધા. તો એ ક્રમ તોડી નાખ્યો અને મન શાંત થઈ ગયું, વિશ્રામ પામ્યું, અનુભવ થઈ ગયો, એકમાંથી બીજું થયું. પછી રસસ્વાદત સુખ ઉપજે. અને એ વખતે જે મોઢામાં મુખરસ સુધારસ પ્રગટે છે, જે રસ આવી જાય છે, ગળેથી ઉતારીએ ઘૂંટડોને જે રસ આવે છે, એને આપણે કહીએ કે હાશ, હવે સારું લાગે છે. સ્થૂળ શારીરિક ચેષ્ટા કે ક્રિયા તોય હાશ લાગે, શાંતિ લાગે, નિરાંત લાગે. તો અનંતકાળથી આત્મા થાકેલો હોય, એને જ્યારે આ મન થાકેલું હોય એ મૂકી દે તો એને બોજ હળવો થાય, કેટલી નિરાંત વ્યાપી જાય, કેટલી શાંતિ અનુભવે. એટલે તો શાંતિ પાઠમાં કહીએ છીએ કે ભ્રાંતિમાં છીએ ભગવાન, પણ ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વાર બોલીએ પાછા, કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, 3ની પ્રાપ્તિ કરવી છે. 1થી નહીં, 2 વાર નહીં, 3 વાર બોલીએ. તો બીજી પંચાત્મા નહીં પડતા, એ પંચ પરમેષ્ઠી સ્વરૂપમાં જ લઈ જાય છે. ત્યારે ન પડ્યો, પછી ધર્મને મૂકી દીધો, પછી પાછો લઈ આવી દીધો. તો રસસ્વાદત સુખ ઉપજે, એટલે જે ગઈકાલે વાત કરતા હતા કે અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે, તે પણ આવ્યું. કેવી રીતે તો કે ષટખંડાગમ ધવલા ટીકામાં પૂછે છે કે કિમ અનંતરમ, આ અનંતની વાત છે. તો અનંત ધર્માત્મક દૃષ્ટિ શું છે, કે અનંતતા શું છે, ખાસ કરીને અનંત સ્યાદવાદની વાત કેવી છે તે વાત આવે છે. તો ત્યાં અનંતરમ કરી છે, પ્રાકૃત ભાષા છે એટલે બોલવું ફાવતું નથી આપણને. પછી જવાબ આપે છે કે જાત્યંતર ભાવને જ આ અનેકાંત કહેવાય છે.
જાત્યંતર ભાવ શું? તો કે જાતિ બદલી નાખે છે. તો કે બધું જ કરતાં બધી જ દૃષ્ટિથી વિચારે, આ એંગલથી તે એંગલથી, એમ બધી રીતે વિચારતા સાથે નહીંથી વિચારે, અથવા તો બધા જ નહીંથી વિચારે. અને પછી શું? કોનો વિચાર? અને વિચાર કરનારો કોણ? તો કે આત્મા. આત્મા પોતે છે, બીજો તો કોઈ નથી. એટલે ત્યાં અનંત ઉપરથી, અનંત એકાંત ઉપરથી, એટલે કે અનેકાંત દૃષ્ટિ વાળી વાત કરતાં એક અંત ઉપર આવી જાય છે, એક અંત ઉપર આવી જાય છે. એટલે બધી દૃષ્ટિથી વિચારે, બધાનો સરવાળો કરે, પણ આવે ક્યાં? એકાત્મા પર આવે છે. અને એવી દૃષ્ટિને જે સેવ્યા કરે છે તે પ્રતાપી પુરુષ જૈવાન વર્તો. અહીંયા અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિ વાત આવી ગઈ. ધીમેકથી મૂકી દીધું છે. રસસ્વાદત સુખ ઉપજે. તો રસ કયો છે? સાદી રીતે સમજીએ કે દાળ, આપણી પાસે દાળ રૂપે દાળ આવે છે ત્યારે દાળ વાપરીએ છીએ, અથવા તો કઢી, ચા વગેરે જે કેવું હોય તે. પણ એક તુવેરની દાળ માનો કે એમાં કેટલી 17 વસ્તુ, શણગારવાળી દાળ એનું બીજું નામ. તો કે એમાં વઘાર પણ આવી જાય, મસાલા પણ આવી જાય, તુવેરની દાળ પણ આવી જાય, એની ક્રિયા પ્રક્રિયા પણ આવી જાય. કેટલી બધી વસ્તુનો શંભુ મેળો. માત્ર હલાવ્યું છે એમ નથી, પણ બધું જ કર્યું છે, કેટલાય સંસ્કાર કરીને આવે છે. અને પછી આપણી પાસે પીરસાય છે ત્યારે એક દાળનો સ્વાદ આવે છે. શું એમાં રાઈનો એકનો આવે છે, જીરુંનો આવે છે, મેથીનો આવે, ગોળનો આવે, લીંબુનો આવે, તુવેરની દાળનો આવે, બધો જ ભેગો થઈને આવે છે. તેને આપણે અનુભવ, રસસ્વાદ તો સુખ ઉપજે અનુભવ યાકો નામ. પેલી એક એક વસ્તુ ખાય તો શું સ્વાદ આવે? એકલી રાઈને, એકલું જીરું, એકલું મેથી, એના પ્રમાણે આવે. પણ દાળનો તો સ્વાદ ન જ આવે. પછી એકલી તુવેરની દાળનો એ ગમતો નથી. બધું ભેગું થાય છે, સંસ્કાર પામેલું છે, રિફાઇન્ડ ફોર્મમાં છે. તેમ અનેક દૃષ્ટિથી, અનેક એંગલથી વિચાર્યા પછી બધાનો સરવાળો. માનો કે લેમન સ્કોચ બનાવીએ છીએ, લીંબુનું શરબત, તો પાણી, ખાંડ, લીંબુ, બીજું કાંઈ આપણે માનો કે નથી નાખતા, અગર આપ નાખતા હોય તો મીઠું મરી વગેરે, પણ એ વખતે જે સ્વાદ આવે છે ત્યારે કહેવાય કે આ લેમન સ્કોચ સાચો. બાકી એક એક વસ્તુનો સ્વાદ તો જુદો જ છે. તો કોને એને બીજી વસ્તુને લેમન સ્કોચ કહેવાશે નહીં. એકલું લીંબુ કહેવાય, એકલી ખાંડ કહેવાય, એકલું પાણી કહેવાય. તો અહીંયા અનેક દૃષ્ટિ ભલે કરે, પણ અનેકાંત દૃષ્ટિથી સમ્યક એકાંત પર આવી જાય છે. એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય એ અનેકાંત દૃષ્ટિ પણ અન્ય હેતુ એ ઉપકારી નથી. એક કૃપાદેવનું ટંકોત્કીર્ણ વચન 702 પત્રમાં લગભગ છેલ્લે. એટલે અહીંયા પણ એમ કહી દીધું છે કે અનુભવ થયો છે, રસસ્વાદ તો સુખ ઉપજે, બધાનો શંભુ મેળો ભલે થયો, પણ પછી એકમાત્ર આત્મા રહી ગયો, એકમાત્ર શુદ્ધ ઉપયોગ રહી ગયો. એ તો હતો જ, પણ એનો અનુભવ થઈ ગયો. અનુભવ યાકો નામ. હવે સમજાય કે આ દેહે, આ ભવમાં, આ દેહમાં 2 મુખ્ય ભવ કર્યા છે. 2 ભવ કર્યા છે. તો એ 2 ભવ એટલે આ પણ હોઈ શકે કે 2 વખત એવો આત્મા અનુભવ્યો હોય. સતત આત્મા તો અનુભવ્યો નથી. સતત અનુભવે તો પછી કેવલ જ્ઞાન છે. તો અહીંયા આત્માનો અનુભવ 2 વખત કર્યો. એ પણ એક 2 છે અમુખ્ય ક્ષોભ સમ્યક દર્શન, તો અસંખ્ય વાર આવી જાય છે. એ અનુભવ થયો, અચાનક ફેરફાર થયો, કોઈ ઓર અનુભવ થયો કે જે મારા માટે કલ્પ્યું પણ નહોતું અને મારું કોઈ પ્રયત્ન પણ નહોતું. આ સહજ સ્વાભાવિક સુખ છે. સહજ સ્વભાવમાં પ્રયત્ન હોય નહીં, એનું નામ જ સહજ. એટલે સ્વાભાવિક રીતે હું કંઈ ગ્રંથિભેદને બોલાવવા નહોતો ગયો કે સમ્યક દર્શનને બોલાવવા નહોતો ગયો કે તું આવ મારી પાસે. એ તો બધા અનંત ભવની સાધના આરાધના પછી ગ્રંથિભેદની પ્રોસેસ થઈ ગઈ. મિથ્યાત્વની ગાંઠ છેદાઈ ભેદાઈ ગઈ. વાંસ જેવી દુર્ભેદ્ય પણ તોડી ફોડીને સર્જરી થઈ ગઈ અને પેશન્ટ બહાર આવી ગયા, હેમખેમ બહાર આવી ગયા. ક્ષેમ કુશળ છે. પછી પોસ્ટ સર્જિકલ ટ્રીટમેન્ટ બાકી, પણ આવી રીતે હેમખેમ ક્ષેમ કુશળ. તો ગ્રંથિભેદ થઈ ગયો, મિથ્યાત્વ જતું રહ્યો, અનુભવ થયો. એના માટે મેં પ્રયત્ન નહોતો કર્યો, પ્રયત્નપૂર્વક થાય પણ નહીં. આત્માનું સહજ સ્વભાવનું સુખ છે. તો એ મારું કોઈ પ્રયત્ન નહોતું અને મારા ખ્યાલમાં નહોતું, મારી કલ્પનામાંય નહોતું. છતાં અચાનક કોઈ ફેરફાર થયો, કોઈ ઓર અનુભવ થયો, તે આત્મ અનુભવ થયો. જે અનુભવ પ્રાય શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. જડવાદી, ભૌતિકવાદી, ચાર્વાકવાદી કે બીજા કોઈ જે આત્માની વાત, ધર્મ કર્મની, સ્વર્ગ નરકની, પુણ્ય પાપની, મોક્ષની વાત માનતા નથી, એને તો અનુભવની દૃષ્ટિ છે પણ નહીં. એની સૃષ્ટિમાં અનુભવ નામનું તત્વય નથી, એટલે એ તો મળશે નહીં. પણ બીજે પણ શાસ્ત્રમાં લેખિત ન હોય અનુભવની વાત. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો. દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. એ લીધું લખ્યું લખાઈ જતું નથી, કીધું કહી શકાતું નથી. એ ક્રમે કરીને વધ્યો, વધીને અત્યારે એક તુહી તુહીનો જાપ કરે છે. આ 21 વર્ષ પૂરા થયા ત્યારનો પત્ર. વિક્રમ સંવત 1945ની દશા કે એક તુહી તુહીનો જાપ કરે છે. તુહી તુહી શું છે? અણોદધી અરુણોદય એક તુહી તુહી. પૂજા કરતા હોઈએ છીએ, પછી થાળ વગાડે છે, બરોબર. ઘણીવાર ખુશાલીના પ્રસંગે પણ
પુત્રની પાપ પ્રાપ્તિ થઈ, અથવા તો કંઈક જ્ઞાતનું જમણ છે, સ્વામી વાત્સલ્ય છે, સાધર્મિક વાત્સલ્ય છે, કંઈક હોય તો કે થાળી વગાડે, ડંકા વગાડતા આવડવા જોઈએ. એની એક રીત છે. એમાં હંમેશા 27 ડંકા હોય. 3 વખત 7 હોય, 7 તરી 21, પછી 2 એટલે 2 2 4 ને 2 6 એટલે 21 ને 6 27 ડંકા જ હોય. બરાબર છે મારી વાત? લગભગ એવું સાંભળ્યું છે. ગમે તે ખુશાલીના પ્રસંગની થાળી વગડતી હોય. અને અધ્યાત્મ શાસ્ત્રમાં પણ જ્યારે પવિત્ર સ્થળોમાં આપણે પૂજામાં થાળી વગાડીએ છીએ તો આ રીતે જોઈએ. આત્મસિદ્ધિજીની પૂજા હોય કે કોઈ પણ પૂજા હોય તો થાળી વગાડે ત્યારે 7 7 ના 3 ભાગ પડે. શું કામ 3 ભાગ પડે? તુહી પર જવું છે આપણે કે અણોદતી. હવે ભવસાગરનો નાશ પામી ગયો. ભવસાગર નથી. હવે અનંતાનુબંધી કર્મ નથી. મિથ્યાત્વમોનીય, મિશ્રમોનીય, સમ્યક્તમોનીય. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. આ 7 પ્રકૃતિનો હવે ક્ષય કરીએ છીએ. કોઈ ક્ષયક્ષમ કરે છે પણ સમ્યક દર્શન તો કહેવાય જ. અનુભવપૂર્વકનું સમ્યક દર્શન હોઈ શકે છે. તો આ 7 પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ અથવા ક્ષયક્ષમ એટલે ભવસાગરનો અંત. અણોદધી. હવે ઉદધિ નથી, બહુદધિ નથી. અરુણોદય. પ્રભાત થયું, સમ્યક દર્શનનું પ્રભાત થયું, આત્મજ્ઞાનની સવાર પડી. એની ઉષા અરુણોદય. અરુણિમા, લાલિમા શેની છે? કયાની છે? સમ્યક દર્શનની છે. કેમ કે પેલું ગયું, ભવસાગરનો અંત થયો તો અરુણોદય. સમ્યક દર્શન થઈ ગયું, દશા વર્ધમાન થતી જાય છે. તો ટકોરા શેના વાગે છે? ડંકા શેના વાગે છે? ડીમ નાદ શેના છે? એક તુહી. આપ બરાબર ધ્યાનથી સાંભળો તો એને વગાડનાર બરાબર હોય, કાંસાની થાળી કે વગાડનારું સાધન બરાબર અને પોતે પણ બરાબર અને યથાયોગ્ય સમયે બેલેન્સ રાખીને તો તે વખતે તુહી જ સંભળાય. જેમ પિંજરાની રૂ પીંજતો હોય ને એની તાંતમાં અમુક શબ્દ જ સંભળાય, એમાં આમાં આ જ શબ્દ સંભળાય. એમાં તુહી જ આવે. એક આત્મા, એક તું, એક પરમાત્મા તું, એક શુદ્ધાત્મા તું. તે એક તુહીનો જાપ કરે છે. કૃપાળદેવ લખે છે તુહીનો જાપ કરે છે. અજપાજપ જાપ કરે તો ત્યાં કેવલ જ્ઞાન થઈ જાય. અંતરમોઢ સુધી એ અજપાજપ જાપ એ દશારીએ તો ત્યાં કેવલ જ્ઞાન. આત્માના 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જાય તો જ કેવલ જ્ઞાન. કેવળની જ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે તો જ કેવલ જ્ઞાન. તો ત્યાં સુધીની વાત મૂકી દીધી છે કે અત્યારે એવો જાપ શરૂ થઈ ગયો છે. કેવલ જ્ઞાન થયું છે એમ નથી લખ્યું. જાપ કરે છે. એક તુહી. એક ઘડી ભર, અડધી મિનિટ પહેલાં અથવા તો અઢી વાક્ય પહેલાં એમ લખે છે કે કાંઈ ધર્મ કર્મ નથી, પુણ્ય પાપ નથી, મોક્ષ નથી. અને તરત જ દિશા બદલાઈ ગઈ, વેણ બદલાઈ ગયું. તરત જ આપણે આગળ ગાડી જતી હોય ને તરત રિવર્સમાં જવાનું છે ખબર પડે તો ક્ષણ માત્રમાં, સમય માત્રમાં એક યુ પોઈન્ટ કે ટર્નિંગ પોઈન્ટ કે શું કહીએ, યુ પોઈન્ટ ટર્ન લઈને પાછા જતા રહીએ. જ્યાં જવાનું હોય ત્યાં જઈએ. તો આપણે રસ્તો બદલી નાખીએ છીએ. તો કૃપાળદેવ છે. અહીં તો રસ્તો બદલાવાની વાત નહોતી, એક દિશાનું વેણ જ બદલાવાનું હતું. તો તરત જ તુહીનો જાપ કરે છે. એટલે અરુણોદયે એક તુહી. કોઈ શાસ્ત્રમાં, કોઈ પત્રમાં લખ્યું છે કે ચૈતન્યનો નિરંતર અનુભવ, અવિચ્છિન્ન અનુભવ અમને પ્રિય છે અને એ જ એક રટણા જોઈએ છે. જો એ રટણા હોય તો તરત જ કેવલ જ્ઞાન થઈ જાય. વધીને તુહીનો જાપ. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાવાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એ દશા પછી થાય છે. હવે અહીં સમાધાન થઈ જશે. જ્યાંથી પત્ર શરૂ કર્યો કે તમને સમાધાન નથી તો હું એ ટપકાવી દઉં, તો હવે સમાધાન થઈ જશે કે કૃપાળદેવને આત્માનુભવ તો થઈ ગયો. આગળ જે મળ્યા નહીં અથવા ભયાદિક હશે તેથી દુઃખ હશે તેવું કંઈ નથી એમ ખચિત સમજાશે. પહેલાં કે ખચિત તેના શિરોભાગમાં હું છું દુખિયા માણસના પ્રદર્શનમાં. હવે લખે છે ખચિત સમજાશે. તમને ચોક્કસ અવશ્ય નક્કી સમજાઈ જશે કે મને કોઈ ભય નથી, મને કોઈ દુઃખ નથી. સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને બાંધતો નથી શબ્દ નથી, બીજો કંઈ છે. મને રોકી શકતો નથી, સોરી. બીજા કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. તેમ કોઈ ભય મને બહુલતાએ ઘેર્યો નથી. કોઈ ભય મને નથી. અને બીજું કોઈ સંસારી સાધન, સ્ત્રી સિવાયનું કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. એટલે મારી અનુકંપા મેળવી નથી, મારી સહી મેળવી નથી, મારી સંમતિ મેળવી નથી. મને કોઈ બીજો સંસારી સાધન મારી સહી સંમતિ વિના મને બાંધી શકતો નથી, મને લઈ જઈ શકતો નથી, મને રોકી શકતો નથી. બીજા બધા એક બાજુ છે. સ્ત્રીનું કેમ છે તો કે કોલ કરાર આપ્યો છે, પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ભલે ભવ પરિભ્રમણની નિવૃત્તિના ફેરા છે, ઊંધા ફેરા ભગવાન ફેરા છે, 4 ફેરા 7 ફેરા ઊંધા ફેરા છે, બધા ટાળી દીધા છે. એટલે કોઈ સંસારી સાધન નહીં, પણ સ્ત્રીમાં રોકાયો છો. એ કોઈ ભય મને બહુલતાએ ઘેર્યો નથી. એવા અંધારામાં હું નથી, એવો મને કોઈ ભય નથી. બહુલતા શબ્દ ઉપરથી જ વધ શબ્દ આવ્યો. હું તો શુક્લ પક્ષમાં છું.
કૃષ્ણ પક્ષ વધ પક્ષની મારી પાસે વાત જ નહીં કરતા. આટલે સુધી આવી ગયા છે, હવે અંધારી રાત જેવું છે જ નહીં, અજવાળું જ અજવાળું છે, જ્ઞાનનો પ્રકાશ એ પ્રકાશ છે. એટલે મને કોઈ ભયથી બહુલતામાં વધ પક્ષમાં એટલે અંધારિયામાં હું જતો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. જિજ્ઞાસા કંઈક જુદી છે અને વર્તના જુદી છે. જિજ્ઞાસા એની અભિલાષા છે અને વર્તના તો કે વર્તના કોઈ માફક આવે એવી નથી, અનુકૂળ નથી. એક પક્ષે તેનો કેટલાક કાળ સુધી સેવન કરવું સંમત કર્યું છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. પણ તું કહે છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? તથાપિ ત્યાં પ્રીતિ અપ્રીતિ છે, સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને સૂંઘવા સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. આ વાત થઈ ગઈ છે અર્જુનજી શ્રી કૃષ્ણજીની, એટલે આપણે લેતા નથી કે હું ઈચ્છું છું તો પણ કેમ કરી શકતો નથી. પૂર્વકર્મ ઘેરે છે. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. હું ધર્મ શું છે જાણું છું, અર્જુનજીના મોઢે કેવડાવે છે, પણ હું એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. હું અધર્મ છે એ પણ જાણું છું, પણ હું એની નિવૃત્તિ લઈ શકતો નથી. કૃપાળદેવ લખે, લોકસંગ ભજવો ગમતો નથી, તજવો બનતો નથી. આ કેવી દશા છે, કેવી સૂડી વચ્ચે સોપારી છે, કેવી સેન્ડવિચ થાય છે. એકમાત્ર કોઈક બહુના કર્મ બંધાઈ ગયા છે, એ છેલ્લા ભોગવી દેવા છે. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે તેવું જગતમાં કાંઈ જ નથી. એમ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરના કારણોથી જોવા પડે છે, એ મહાખેદ છે. અંતરંગચર્યા કોઈ પણ સ્થળે ખોલી શકાતી નથી. એવા પાત્રોની દુર્લભતા મને થઈ પડી છે, એ જ મહાદુખમતા કહો. અહીંયા પત્ર પૂરો થાય છે. તો વાત કરતા હતા કે હું ઈચ્છું છું, ધારું છું, માનું છું, મારો નિર્ધાર છે, છતાં જેમ તીર્થંકર દેવને પણ તદભવ મોક્ષગામી તે જ ભવે દેશના આપવાનું છે, તો પણ કેટલાક ભોગાવલી કર્મ બાકી છે અને ભોગવવા પડે છે. અને પછી દેવોની વિનંતીનો તો એક શિષ્ટાચાર છે અને સર્વસંગ પરિત્યાગ કરે છે અને ધર્મ પ્રવર્તાવે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તો કૃપાવતીને પણ જાણે છેલ્લું આપી દેવાનું છે, નહીં તો બાકી રહી જાય, એક બહુ બાકી રહી જાય, વધુ કંઈક રહી જાય બાકી, તો હવે ભોગવી દેવું છે. મહાઆરંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભથી ડરતો નથી એવું જગતમાં કાંઈ જ નથી. જો માનો તો છે, ન માનો તો નથી. તો જ્યારે સ્વરૂપમાં આનંદમાં રહીએ છીએ ત્યારે આ બધું એસાઇડ થઈ જાય છે, ગૌણ થઈ જાય છે. એટલે એવું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જ આપણે સ્વરૂપના ધ્યાનમાં અથવા પોતાના ઉપયોગમાં રહી શકીએ છીએ. જો ઉપાધિ છે કર્યા કરીએ તો ક્યારેય સમાધિ ભાવમાં આવી શકતા જ નથી. ચિત્ત આત્મા સ્વસ્થ થઈ શકતો નથી. એટલે કહે છે કે મહાઆરંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એવું જગતમાં કાંઈ જ નથી. જગત મિથ્યા જ છે. પણ એમ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. અસ્તિત્વમાં તો છે અને કર્મો તો લાગે, પણ એમ ભૂલી જાઉં છું ઘડીભર, એને બિલકુલ ભૂલી જઈએ, જેમ આપણે દેહના દુઃખ ઘડીભર ભૂલી જઈએ છીએ તેમ, તો પરમાનંદ રહે છે, તો કાંઈ વાંધો નથી, આત્માનો આનંદ રહે છે. પણ તેને ઉપરના કારણોથી જોવા પડે છે. એટલે ઉપરના કારણ એટલે જે હમણાં બોલ્યા તે લખ્યા છે ઉપર તે, કે મહાઆરંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એવું જગતમાં કાંઈ નથી, પણ છતાં જોવા પડે છે. એ મહાખેદ છે કે એવી વસ્તુ નથી એમ માનીને હું આત્માના આનંદમાં રહી જાઉં છું, તેમ છતાં એ છે, એનું અસ્તિત્વ છે અને એમાં પ્રવર્તવું પડે છે, જોવા પડે છે. એ મહાખેદ થાય છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી. એવા પાત્રોની દુર્લભતા થઈ પડી છે. આ દુષ્મકાળ છે, દુઃખમતા. મારું દુઃખ એ જ છે, મહાદુઃખમતા, કે હું દુઃખી છું, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, અને હું દુઃખે પ્રાપ્ત થાય, દુષ્મ કાળ છે, વિષમ કાળ છે. દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય, એટલે એવા પાત્રો પણ બહુ જ ઓછા હોય. 422માં પત્રમાં સુંદર વાત મૂકી દીધી છે કે એ દુષ્મકાળ શા માટે છે, તો કે એવા પાત્રો ઓછા જ હોય. પણ એવો આરાધિક જીવ કોઈક તો હોય ને, કેટલાક તો હોય ને, તો એમાંનો હું એક કેમ ન હોઉં, અથવા મારા નિમિત્તે બીજા પણ કેમ ન થાય, એવો પણ એમને ભાવ રહ્યો છે. એ પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અંતરંગચર્યા તો ગહન છે. સમ્યક દૃષ્ટિની જ્ઞાની પુરુષની અંતરંગચર્યા ગહન જ હોવાની ભરત ચક્રવર્તીની સમજી શકતા નથી, જનક વિદેહીની સમજી શકતા નથી, તો પરમ કૃપાળદેવની કેમ સમજાય? જો પેલી સમજાય તો બધી સમજાય. એ સમ્યક દૃષ્ટિ જ જાણે છે કે કેવી ગહનચર્યા છે. રહેવું છે ક્યાં ને જીવવું છે ક્યાં? તો કે 251માં પત્રમાં લખે છે કે નિજ ઈચ્છાથી ચાલવું છે અને પરેચ્છાથી રહેવું છે, એવો કંઈક શબ્દ પ્રયોગ કર્યો છે. કે હરિ ઈચ્છાથી જીવવું છે અને પરેચ્છાથી ચાલવું છે. અધિક શું કહેવું? 251મો પત્ર. હરિ ઈચ્છાથી જીવવું છે અને પરેચ્છાથી ચાલવું છે. જવું છે,
જામનગરને પહોંચી જાય લીંબડી. તો એવું નથી, આ તો બાજુમાં જ છે કે અહીંયા ઈચ્છા પછી અનિચ્છા અને પરેચ્છા પ્રારબ્ધ એની વાત તો થઈ ગઈ છે. તો આવા ભગવાનને પણ કેવું થયું છે એ જોવાનું છે. સ્ત્રી સંબંધી વાતમાં સ્પષ્ટતા કરીએ, એમણે પોતે જ જે લખ્યું છે તે જ વાંચીએ કે જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ એવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ અને એવો જ દેહ પ્રત્યે ભાવ વર્તવાનો પ્રકાર રાખીએ છીએ. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહમાં વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. અને જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે તેમના જ શબ્દો વંચાય છે. તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. સ્ત્રી પ્રત્યેનો સ્નેહ પણ સમતા છે એમ લખે છે. આત્મારૂપપણાના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે પણ વર્તે છે. આત્મારૂપ થઈ ગયું છે એટલે સ્ત્રી પ્રત્યે પણ તેવી જ રીતે ભાવ વર્તે છે. પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપી કરુણાથી કંઈક તેવી વિશેષ વર્તના થતી હોય. જે સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે એમ પત્રમાં મૂક્યું હતું. તે સામાન્ય પ્રીતિ સર્વ જીવ છે, સર્વ આત્મા છે, કોમન સબસ્ટન્સ છે, તો એક પણ એક આત્મા છે. બધા પ્રત્યે દયા અનુકંપા છે, તો પ્રીતિનો અર્થ ત્યાં દયા સ્નેહ નહીં અનુકંપા છે. તો તેવી જ તે ક્ષણે ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. તેથી કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, અને કરવું તો એક ધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું એવું જ્ઞાન આત્માને ઘણા કાળથી દૃઢ છે, નિશ્ચય સ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું વિશેષપણું કે કંઈ તેવો સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો તે જરૂર તે આત્મસ્થિતિએ આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના યોગે કંઈ તેવું ઉદય ભાવપણે આવતું હોય તેને વિશે થતું હોય તો તેને વિશે પણ સમતા છે. કોઈ પ્રત્યે ઓછાપણું અધિકપણું કે કંઈ આત્માને જ રૂચતું નથી, પછી આત્માની બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી એમ તમને શું કહીએ. આ તો સંક્ષેપમાં લખ્યું છે. અને છેલ્લે સૌથી અભિન્ન ભાવના છે. જેટલી યોગ્યતા જેની વર્તે છે તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. અમને કંઈ આ મારું વાલું વેરી દવલું એવું નથી. બધા પ્રત્યે અભિન્ન ભાવના છે એટલે ભેદ બુદ્ધિ સંભવતી જ નથી. બધા એક સરખા લાગે છે. કોઈ ભેદ નથી, કોઈ ભેદભાવ નથી. કવચિત કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યેથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પ રૂપે સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઈ અમારું નથી કે બીજાનું નથી કે બીજું નથી. જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે તેવી સર્વ સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. સમ વિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. આ કૃપાદેવે પોતાની દશા ચોખ્ખી ચણક લખી દીધી છે કે અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી, પણ અત્યારે આટલું ટૂંકામાં લખી દઈએ છીએ. એટલે આ કૃપાદેવનું શબ્દસહ વાંચ્યું છે કે જે કાંઈ છે તે આ છે. ત્યાં અવિકલ્પ સ્થિતિ પણ આવી ગઈ છે અને અમારું નથી, બીજાનું નથી, બીજું નથી. આત્મા સિવાય કાંઈ નથી. આત્મા રૂપતા છે, આત્માકારતા છે. અંતમાં પ્રભુ સત્ય ધર્મને ઉદ્ધરવા, શરીરી ભાવ સદાવરવા, અજ્ઞાન કલંક મહાહરવા, કરી દેહની આપે ના પરવા, અંતર અતિ ઉલ્લસ્યો કે રાજ પ્રભુ નિરખી. સજાત્મ સ્વરૂપ પરમ